50 વર્ષ પહેલા આવડા આજો કોડિયા મહાદેવ જસો પ્રભુ સૌથી જૂના ભાવી ગાંધીનગર એમને ત્યાં પ્રસાદ લઈ આવ્યા. બાળકો પણ ઓસ્ટ્રેલિયા છે એટલે 4 મહિના ઓસ્ટ્રેલિયા રહી આવ્યા. તમે ગયા હતા ને બધા જઈએ એવા. ઓમ બરાબર છે. ઓમ ઓમ બરાબર. ગાંધીનગર ગયા આવી ગયા. ગાંધીનગર ગયા હતા આજે. જસુ પ્રભુના બેબી છે, એમના બેબી જસુ પ્રભુના. એટલે હમણાં દાદા દાદીને અમે જોયેલા જસુ પ્રભુના બાબા ખુદી ત્યારે બે હતા. પછી એમને માડીને જોયેલા. બધા સરળ સંપૂર્ણ ભગવાનના માણસ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है।
શૂન્યભાસ અનંત કોટિ મહાકલ્પો હૈ ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वसेटराम निर्वाण उत्तरार्ध राउंड 39મો રાઉન્ડ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 137 पेज नंबर 1548 1548 सर्ग 137 પરકાય પ્રવેશ કરવાથી સ્વપ્ન આદિનો અનુભવ. આ 137મા સર્ગમાં પારધીના પૂછવાથી મુનિ પોતે ધારણાના અભ્યાસથી કરેલા પરકાય પ્રવેશ વડે બીજા કોઈનું પોતે દીઠેલું સ્વપ્ન કંઈ બતાવશે. પારધી બોલ્યો, હે મહારાજ, જો એમ હોય તો દુઃખનો ક્ષય થવામાં હેતુરૂપ થાય એવો વ્યવહારનો જે ક્રમ અતિ કઠિન કે અતિ મૃદુ ન હોય તે આપ મને કહો. મુનિ બોલ્યા, હમણાં જ આ ધનુષ્યને અને બાણને મૂકી દઈ તું મુનિઓમાં પ્રસિદ્ધ એવા યમ નિયમ વિચાર આદિ આચારનો આશ્રય કર અને દુઃખથી રહિત સુખમય સ્થિતિથી અહીં રહે. વશિષ્ઠ બોલ્યા, મુનિએ આ પ્રમાણે બોધ આપ્યો એટલે એ પારધીએ ધનુષ્ય તથા બાણને મૂકી દીધા. ઋષિનો આચાર પાળવા માંડ્યો અને માગ્યા વિના જે કાંઈ મળે તે વડે પોતાનું ઉદર પોષણ કરવા માંડ્યું. પછી જેમ કોઈ એક પુષ્પ પોતાની સુગંધને લીધે મનુષ્યના ચિત્તમાં આનંદ ઉત્પન્ન કરવા માટે પ્રવેશ કરે છે, તેમ મુનિના આચારને પાળનાર તે પારધી થોડા જ દિવસોમાં સારાસારનો વિવેક કરવાની શાસ્ત્ર પ્રસિદ્ધ પદ્ધતિમાં પ્રવેશ કરવા લાગ્યો. હે શત્રુઓને દંડ દેનાર દશરથ રાજા, એક દિવસ તે પારધીએ એ મુનિ શ્રેષ્ઠને પૂછ્યું કે હે ભગવાન, પ્રાણીઓની અંદર રહેલું સ્વપ્ન જાગ્રતની પેટે બહાર કેમ દેખાય છે? પ્રાણીઓની અંદરના એની ટીકા છે. ટીકાકારે 5 પ્રકારે પ્રશ્નનું વિવરણ કરેલું હોવાથી તે 5 પ્રશ્ન અહીં જણાવ્યા છે, પણ એક જ પ્રશ્ન વિશેષ સંગત જણાય છે કે હે મહારાજ, અંદર રહેલું સ્વપ્ન બહાર રહેલા જાગ્રત પ્રપંચની પેઠે કયા ઉપાયથી સ્પષ્ટ રીતે દેખાય, જે ત્રીજા પ્રશ્ન રૂપે દર્શાવવામાં આવે છે. તેમજ બહાર રહેલો જાગ્રત પ્રપંચ સ્વપ્નરૂપ થઈ અંદર કેમ દેખાય છે? પ્રાણીની અંદર રહેલું સ્વપ્ન કયા ઉપાય વડે અને શી રીતે દેખાય છે? અંદર તથા બહાર રહેલો પ્રપંચ સ્વપ્નરૂપ થઈ કેમ દેખાય છે? વળી જો પ્રપંચ જો સ્વપ્નરૂપ હોય તો પછી અંદર અને બહાર એ 2 પ્રકારે કેમ દેખાય છે? મુનિ બોલ્યા, હે સાધુ, હું પણ જ્યારે પ્રથમ વિવેકી દશામાં હતો ત્યારે આકાશની અંદર જેમ અકસ્માત વાદળા ચડી આવે છે તેમ મારા ચિત્તમાં પણ કોણ જાણે ક્યાંયથી આ તમને આવેલો વિતર્ક જ ઉત્પન્ન થયો હતો. પછી તેનો નિર્ણય કરવાની ઈચ્છાથી મેં ધારણાનો અભ્યાસ કર્યો અને પદ્માસન વાળી હું સર્વ પ્રાણીઓના આત્મારૂપ
ચિત્ત સત્તાની અંદર સ્થિર થઈ રહ્યો. સાયંકાળે સૂર્ય જેમ પોતાની કાંતિ વડે તડકાનું આકર્ષણ કરી લે છે, તેમ મેં તે સ્થિતિ વડે દૂર વિષયોમાં વિક્ષિપ્ત થઈ રહેલા ચિત્તનું પ્રત્યાહાર દ્વારા પોતાના હૃદયમાં આકર્ષણ કરી નાખ્યું. પછી પ્રાણની અંદર રહેલી ચિત્ત સત્તાની પ્રેરણાથી મેં જીવની ઉપાધિરૂપ ચિત્તની સાથે પ્રાણને પુષ્પથી બહાર નીકળેલા સુગંધની પેઠે શરીરમાંથી રેચક પ્રાણાયામ વડે બહાર કાઢ્યો. પછી બાહ્ય આકાશમાં રહેલા ચિત્તથી યુક્ત એ પ્રાણવાયુને મેં મારી આગળ ઊભેલા કોઈ મનુષ્યના મુખ પાસે રહેલા તેના પ્રાણવાયુમાં જોડી દીધો. આમ તે મનુષ્યનો પ્રાણવાયુ મારા પ્રાણવાયુ સાથે મિશ્ર થઈ ગયો. નીચે રાખો. આમ તે મનુષ્યનો પ્રાણવાયુ મારા પ્રાણવાયુ સાથે મિશ્ર થઈ ગયો. પછી જેમ કોઈ રીંછ રાફડામાં મોઢું નાખીને પોતાના મુખના વાયુ વડે ખેંચવાની ચેષ્ટા કરીને પોતાના આહારરૂપ સર્પને મુખમાં પકડી મારી નાખે અને પોતાના હૃદય પ્રત્યે લઈ જાય, તેમ તે મને પોતાના હૃદયની અંદર લઈ ગયો. હું તેના પ્રાણવાયુરૂપી ઘોડાથી તેની અંદર બેઠો હતો અને પરસ્પર મળેલા બંને પ્રાણને અનુસરી રહ્યો હતો. તેના દેહમાં પ્રવેશ કરી મેં મારી બુદ્ધિથી આ સંકટોનો અનુભવ કર્યો. સ્થૂળ અને સૂક્ષ્મ એવી નાની નાની નદીઓ વડે જેમ કોઈ બહારનો પ્રદેશ સર્વ પ્રકારે વ્યાપ્ત થઈ રહ્યો હોય છે, તેમ ફર્યા કરતા રસથી ભરેલી અનેક નાડીઓ વડે એ શરીર ચારે બાજુ વ્યાપ્ત થઈ રહ્યું હતું. તે જીવના રહેવાના ઘરરૂપ હતું. પાંસળાના હાડકારૂપી પાંજરા વડે અને યકૃત તથા પ્લીહા આદિના પિંડો વડે તે શરીર પાત્ર આદિ અનેક સામગ્રીઓથી ભરેલા ઘર જેવું હતું અને તેમાં મારે માંડ અંદર પેસી શકાય એમ હતું. સમુદ્ર જેમ ગ્રીષ્મ ઋતુના તાપ વડે તપેલા તરંગોના સમૂહો વડે વ્યાપ્ત હોય છે, તેમ તે જઠરાગ્નિના જોરથી અસ્ફુટ રીતે વિચિત્ર અવાજ કરી રહેલા સર્વ ઉષ્ણ અવયવો વડે વીંટાયેલું હતું. વળી તે શરીરમાં જીવિત જળવાઈ રહે તેટલા સારું તેમાં ચિત્ત અને પ્રાણ આદિ વાયુઓની ક્રિયા નિરંતર ચાલ્યા કરતી હતી. સ્ફુટ છે તો સ્ફુટ હોવું જોઈએ. સમુદ્ર જેમ ગ્રીષ્મ ઋતુના તાપ વડે તપેલા તરંગોના સમૂહો વડે વ્યાપ્ત હોય છે, તેમ આનંદ પ્રભુને મોકલ્યો તો ફોટો પાડી. હા હર્ષદ પ્રભુ લાયા પ્રભુ લાયા એટલે લાવો ને અમને આપવું જોઈએ ને, એને કેવું કામ આપ્યું? ફ્રેશ ડેટ છે, ફ્રેશ ડેટ. ફ્રેશ ડેટ છે 6/2025 છઠ્ઠા મહિના અને આનંદ પ્રભુ લાવ્યો ને આગામી લાવ્યો તો સેવા આપી દેજો એને. બરાબર આની સેવા આપવાની. ચાલો સમુદ્ર જેમ ગ્રીષ્મ ઋતુના તાપ વડે તપેલા તરંગોના સમૂહો વડે વ્યાપ્ત હોય છે, તેમ તે જઠરાગ્નિના જોરથી સ્ફુટ રીતે વિચિત્ર અવાજ કરી રહેલા સર્વ ઉષ્ણ અવયવો વડે વીંટાયેલું હતું. વળી તે શરીરમાં જીવિત જળવાઈ રહે તેટલા સારું તેમાં ચિત્ત અને પ્રાણ આદિ વાયુઓની ક્રિયા નિરંતર ચાલ્યા કરતી હતી. વળી તેમાં બહારના વાયુનો નાસિકાના અગ્રભાગ દ્વારા અંદર પ્રવેશ થતો હતો, એટલે તેમાં બહારની નવી નવી શીતળતા પ્રવેશ કરતી હતી અને તેથી તે શરીર ચેતનવાળું જણાતું હતું. રુધિરને નાડીઓના માર્ગમાંથી જુદું કરનાર રસ, કફ અને ચરબી આદિના સ્ત્રાવથી તે ચીકણું થઈ રહ્યું હતું.
તેમાં ચોતરફ ઘાટો અંધકાર પથરાઈ રહ્યો હતો. તેમાં ગરમી ભરી હતી. તે અનેક સંકટોના આશ્રયરૂપ હતું અને તેને નરકની ઉપમા આપવી યોગ્ય જ હતી. કોઈ નાડીઓમાં રસ રક્ત આદિ ધાતુઓ ભરાઈ રહેતી હતી તો કોઈ ઠેકાણે તે ધાતુઓ બહાર નીકળતી હતી. ક્યાંક સહેલાઈથી સંચાર થવાથી પ્રાણવાયુ સ્પષ્ટ રીતે ગતિ કરતો હતો તો ક્યાંક રસ્તો રોકાઈ રહેવાથી તે અસ્પષ્ટપણે ગતિ કરતો હતો. આથી સાતેય ધાતુમાં કાંઈ સડો પેસતા વધઘટ થવાને લીધે ભાવિ રોગોનું સૂચન થતું હતું. શબ્દ કરી રહેલા વેગયુક્ત અપાન આદિ છિદ્રોમાં ગતિ કરતા પવન વડે તે શરીર શબ્દાયમાન થઈ રહ્યું હતું. તેના હૃદયરૂપી કમળની નાળની છિદ્રની અંદર અગ્નિની શિખા કિંવા જઠરાગ્નિ છિદ્રની અંદર અગ્નિ, સમુદ્રની અંદર રહેલા વડવાગ્નિની પેઠે જાજ્વલ્યમાન થઈ રહ્યો હતો. પ્રાપ્ત થતા અનેક વાસનામય પદાર્થો વડે તે અંદર ભરપૂર થઈ રહ્યું હતું. વાયુઓ સહિત ઇન્દ્રિયો વડે તે બંધાયેલું હતું અને સાક્ષીરૂપ આત્મચૈતન્યની દ્રષ્ટિએ જોઈએ તો તે સ્વચ્છ હતું. રાત્રિએ ચોરો વડે પીડાયેલા નગરની પેઠે તે ચિત્તવૃત્તિઓના અને પ્રદેશના ભેદને લીધે કોઈ ઠેકાણે ક્યાંક શાંત દેખાતું હતું અને કોઈ ઠેકાણે ક્યાંક શોભને પ્રાપ્ત થતું દેખાતું હતું. કોઠામાં રહેલા અન્નની રસની અંદર નાદ ઉત્પન્ન કરવામાં તત્પર થઈ રહેલા અને નાડીઓના માર્ગમાં પથિક વિદ્યાધરોની પેઠે ગાન કરતા તથા સંચાર કરતા વાયુઓ વડે તે વીંટાયેલું હતું. તેમાં પવનના સંપર્કથી દ્વિમાત્ર, એકમાત્ર અને અર્ધમાત્ર, દીર્ઘ, હ્રસ્વ અને વ્યંજન આદિ ધ્વનિ પણ પેદા થતો હતો. જેમ કોઈ શ્રેષ્ઠ મનુષ્ય નરોના અવયવોથી અવકાશ વગરના મનુષ્ય સમૂહમાં પ્રવેશ કરે છે, તેમ મેં પણ એ જંતુના મહાવિષમ અંતરહૃદયમાં અંદર પ્રવેશ કર્યો. પછી રાત્રિએ જેમ સૂર્યનું તેજ ચંદ્રમાં પ્રવેશ કરે છે તેમ મેં તેના હૃદયની અંદર રહેલા તેજો ધાતુમાં ઓજસરૂપી ધાતુમાં પ્રવેશ કર્યો. તે માર્ગ પાસે હતો, છતાં અનેક નાડીઓ વચમાં આવવાથી તે જાણે બહુ દૂર હોય તેમ જણાતો હતો. જેનાથી ત્રણેય લોક અરીસાની પેઠે જોવામાં આવે છે અને જે ત્રૈલોક્યની સર્વ વસ્તુઓનો દીવાની પેઠે પ્રકાશક છે તે જીવાત્મા તેજની અંદર રહે છે. સૂર્ય વડે વિકસિત થયેલા પુષ્પની અંદર સુગંધ અને શીતળતા સર્વત્ર રહેલા છે, છતાં તેના કેસરાઓમાં તે વિશેષે કરીને સ્થિતિ રાખે છે. તે જ પ્રમાણે જીવ શરીરની અંદર સર્વ ભાગમાં રહેલો છે, છતાં ઓજસમાં તે જ રૂપી ધાતુમાં તે વિશેષે કરીને સ્થિતિ કરે છે. જીવનમાં આધારરૂપ એ ઓજની અંદર હું અલક્ષિતપણે દાખલ થઈ ગયો. ગળાની અંદર ઢંકાયેલો દીવો જેમ ગળાના સૂક્ષ્મ છિદ્રમાંથી અંદર સંચાર કરતા પવનથી રક્ષાય છે, તેમ તેઓ જ ચારે બાજુ પ્રાણવાયુઓ તેમ તે ઓજ ચારે બાજુ પ્રાણવાયુઓ અને તે ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓથી રક્ષાતું હતું. પછી જેમ સુગંધ પવનમાં પ્રવેશ કરે છે, સૂર્ય રાત્રિએ ચંદ્રમામાં પ્રવેશ કરે છે અને જળ માટીના વાસણમાં પ્રવેશ કરે છે, તેમ મેં જીવની સાક્ષાત ઉપાધિરૂપ એવા મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષની અંદર પ્રવેશ કર્યો. જીવનું એ ઓજ, મનોમય કોષ આદિ ઉપાધિ જાણે કોઈ બીજા ચંદ્રમાના કિરણો હોય તેવું પ્રકાશમય હતું. ધોળા વાદળાના જેવું કોમળ હતું. માખણ તથા ગોળની પેઠે સ્નેહથી ને મધુરતાથી ભરપૂર હતું અને ક્ષીરસાગરના પરપોટાની પેઠે સુંદર હતું. એમાં પ્રવેશ કરીને મેં પ્રવેશથી થયેલા શ્રમ વડે ઉત્પન્ન થયેલી વ્યગ્રતાને મૂકી દીધી અને મારા હૃદયની અંદર રહેલા ઓજની પેઠે મેં તેમાં સ્વસ્થપણે સ્થિતિ કરી.
હવે પોતાના સ્વપ્નની પેઠે જ મેં તેની સ્વપ્ન સૃષ્ટિ અખંડિતપણે જોઈ. તે સૃષ્ટિમાં સૂર્ય, પર્વત, સમુદ્ર, દેવ, દાનવ અને માનવ રહ્યા હતા તથા વનોની અને નગરોની રચના જોવામાં આવતી હતી. વળી તેમાં બીજા લોકાંતરો અને દિશાઓના મુખો પણ દેખાતા હતા. દ્વીપો, સાગરો અને મહાસાગરો તેમાં જોવામાં આવતા હતા અને કાળનો તથા ઇન્દ્રિય આદિનો ક્રમ પણ તેમાં દેખાતો હતો. કલ્પ, ક્ષણ અને સર્વ વસ્તુઓ પણ તેમાં જોવામાં આવતી હતી અને સ્થાવર જંગમ સર્વ પદાર્થો પણ તેમાં રહ્યા હતા. એ સ્વપ્ન સૃષ્ટિ અનાદિકાળથી પ્રવાહ રૂપે ચાલ્યા આવતા આ જગતના જેવી જ સ્થિર દેખાતી હતી. હું વિશેષે કરીને જાગ્રત અવસ્થામાં જ રહું છું અને નિદ્રા કાંઈ તેના અભાવરૂપ એવી જાગ્રત અવસ્થામાં હોતી નથી. માટે હું નિદ્રાને પ્રાપ્ત નહીં થયા છતાં આ શું સ્વપ્નને દેખું છું એમ હું વિચાર કરવા લાગ્યો. પછી હે વ્યાદ, પ્રબોધને પ્રાપ્ત થઈ જઈ મેં તેનું સ્વરૂપ ઓળખ્યું. તે આ ચિદાત્માનું પ્રસિદ્ધ એવું એક ઈશ્વરી રૂપ હતું. આથી તે પોતાના ચિદાકાશમય સ્વરૂપને ઘટ, પટ, જગત, જીવ આદિ જેવા નામરૂપે દ્રઢ અધ્યાસપૂર્વક દેખે છે તેવા નામરૂપે તે પોતે થઈ જાય છે. એ ચિદાકાશરૂપ પ્રત્યક્ષ ચૈતન્ય જ્યાં જેવી ભાવનાપૂર્વક જેવા પોતાના પ્રબળ પરમાણુ બાંધે છે તેવા જ નામરૂપવાળા પોતાના સ્વરૂપને તે અનુભવે છે. આમ છતાં તે પોતાના આકાશ જેવા નિર્મળ નિર્વિકાર સ્વરૂપને કદી પણ છોડતું નથી. આજ મેં જાણ્યું કે આ જે કાંઈ હમણાં મારા જોવામાં આવે છે તે સ્વપ્ન એવા નામથી કહેવાય છે અને તે પોતાના પ્રત્યક્ષ ચૈતન્યનો જ એક વિવત કિંવા વિલાસ છે. ચિદાત્મા પોતાના ચિદાકાશમય સ્વરૂપની અંદર જે વિવર્ત ભાવરૂપ થઈ રહે છે તે કાંઈક સ્વપ્નરૂપ અને કાંઈક જાગ્રત રૂપ કહેવાય છે. બાકી જાગ્રત અને સ્વપ્ન એ બંને કાંઈ જુદા પદાર્થ નથી. જાગ્રત અવસ્થામાં સ્વપ્ન સ્વપ્નરૂપ જણાય છે અને સ્વપ્ન અવસ્થામાં જાગ્રત સ્વપ્નરૂપ છે. સ્વપ્નની અવસ્થામાં સ્વપ્ન પોતે જાગ્રત રૂપ જણાય છે અને જાગ્રતમાં જાગ્રત પોતે જ જાગ્રત રૂપ જણાય છે. આમ જાગ્રત અવસ્થા પણ બે પ્રકારે કલ્પાય છે. એ મહાશય, પુરુષ પોતે ચિન્માત્ર છે તો પછી સેંકડો શરીરોનો નાશ થતાં તેનો ક્યાં નાશ થાય છે? તેનો શી રીતે નાશ થાય છે અને કોનો નાશ થાય છે? કેમ કે ચિન્માત્ર તત્વ ચિદાકાશ રૂપ છે અને કૌંસમાં અધ્યારૂપ દ્રષ્ટિથી જોઈએ તો પણ એ તે જ દેહની પેઠે થઈ રહ્યું છે. તે પોતે અનંત છે, નિર્વિભાગ છે અને તે જ મૂર્ત અમૂર્ત આકારે જોવામાં આવે છે. સર્વના સ્વભાવરૂપ, અધિષ્ઠાનરૂપ, અપરિચ્છિન્ન, નિત્ય અને વિવર્ત ભાવથી અનંત આકારે થઈ રહેનાર ચિદાકાશરૂપી પરમાણુની આ જગત એક મજ્જારૂપ છે એમ કહી શકાય છે. જેમ એક અવયવની અંદર વિચિત્ર પ્રકારના તેના અવયવોના પરમાણુઓ રહ્યા હોય છે તેમ ચિદાકાશની અંદર સર્વ પ્રકારના જગતના ભ્રમ સંબંધી અનુભવના વિવિધ પરમાણુઓ રહ્યા છે. બહારની જાગ્રત અવસ્થાથી નિવૃત્ત થયેલો જીવના આધારરૂપ હૃદયની અંદર રહીને પોતાના સ્વરૂપને આ સ્વપ્ન સૃષ્ટિ છે એમ સમજે છે. એ સ્વપ્ન સૃષ્ટિને વિશે દેખાતા સર્વ પદાર્થો ચિદાત્માના જ એક વિવર્ત રૂપ છે. જીવ ચિત્ત દ્વારા બહિર્મુખ થઈને પોતાના સ્વરૂપને બહાર વિવર્ત રૂપે દેખે છે અને તેને જાગ્રત કહેવામાં આવે છે. ચિત્ત જ્યારે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને અંદર વિવર્ત રૂપે અનેક આકારે દેખે છે ત્યારે તેને સ્વપ્ન કહેવામાં આવે છે. જીવ એક ચિદાકાશ રૂપ છે અને અંદર બહાર સ્વર્ગ રૂપે, પૃથ્વી રૂપે, વાયુ રૂપે, આકાશ રૂપે, પર્વત રૂપે, નદી રૂપે તેમજ દિશાઓ રૂપે વિવર્ત ભાવથી તે પ્રસરી રહ્યો છે. સૂર્ય જેમ સૂર્યમંડળમાં રહ્યા છતાં અહીં પણ કાંતિ રૂપે રહેલો છે તેમ જીવ બહાર અને અંદર જાગ્રત સૃષ્ટિ રૂપે અને સ્વપ્ન સૃષ્ટિ રૂપ થઈ રહેલો છે. હું પોતે જ અંદર દેખાતી સ્વપ્ન સૃષ્ટિ રૂપ છું અને હું પોતે જ
બહાર દેખાતી જાગ્રત સૃષ્ટિરૂપ પણ છું. આ પ્રમાણે જે વિવેકી પુરુષ પોતાને ચિદ્રૂપ સમજીને ક્રમપૂર્વક વાસનાથી રહિત થઈ જાય છે તે પુરુષ આ સંસારના બંધનથી મુકાઈ જાય છે. આ પ્રમાણે જે વિવેક હા હું પોતે જ અંદર દેખાતી સ્વપ્ન સૃષ્ટિરૂપ છું અને હું પોતે જ બહાર દેખાતી જાગ્રત સૃષ્ટિરૂપ પણ છું. આ પ્રમાણે જે વિવેકી પુરુષ પોતાને ચિદ્રૂપ સમજીને ક્રમપૂર્વક વાસનાથી રહિત થઈ જાય છે તે પુરુષ આ સંસારના બંધનથી મુકાઈ જાય છે. આ જીવ અચ્છેદ્ય અને અદાહ્ય છે, છતાં જ જે તેને જુદા જ પ્રકારે રહે છે, આ જીવ અચ્છેદ્ય અને અદાહ્ય છે, છતાં જે તેને જુદા પ્રકારે જુએ છે તે માણસ બાળકની પેઠે દ્વૈત સંબંધી સંકલ્પરૂપી યક્ષ વડે મોહ પામ્યો છે. જીવ જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે પોતાના આત્માને જ અંદર સ્વપ્ન સૃષ્ટિરૂપ દેખે છે અને તે જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે બહાર પણ તે પોતાના આત્માને જ બાહ્ય સૃષ્ટિરૂપ દેખે છે. આમ તેનું પોતાનું સ્વરૂપ જ સ્વપ્ન અને જાગ્રત રૂપ છે. આ પ્રમાણે હું સ્વપ્ન વિશે અને જાગ્રત વિશે વિચાર કરતો હતો તેટલામાં મને સુષુપ્તિ શું હશે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. આથી હું સુષુપ્તિનો અંશ શોધવા માટે પ્રવૃત્ત થયો. આ દ્રશ્યને જોવાથી હવે મારે શું પ્રયોજન છે? હમણાં હું ઘણા લાંબા સમય સુધી ચિત્તના ધર્મથી રહિત થઈ રહું. જ્યાં સુધી એવો અનુભવ અંદર કાયમ રહે છે ત્યાં સુધી શાંતિમય સુષુપ્તિ અવસ્થા સ્થિર થઈ રહે છે. બાકી સુષુપ્તિ આત્માના વિવરથી જુદી બીજી કશી વસ્તુ નથી. દેહની અંદર જેમ નખ કેશ આદિમાં વિશેષ અહંતા ન બંધાયા છતાં સામાન્ય આત્મીય બુદ્ધિ રહે છે, તેમ સુષુપ્તિ અવસ્થા પણ સ્ફૂર્તપણે ન જણાતા છતાં સામાન્ય રૂપે હું સુખે સૂતો હતો, મને કશું જ્ઞાન ન હતું એવા સામાન્ય રૂપે અનુભવમાં આવે છે. એ સુષુપ્તિ ચિદ્રૂપ તેના સાક્ષીની અંદર અજડ રૂપે અને જડ રૂપે સ્ફુરે છે. જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નની અવસ્થામાં ભ્રમણ કરી હું શ્રમિત થઈ ગયો છું. હવે તત્સંબંધી વિશેષ જ્ઞાનનું મારે શું પ્રયોજન છે? હું થોડો સમય મનના પ્રચારથી રહિત શાંત થઈ રહું. આવો સંકલ્પ ગાઢ નિદ્રાના આકારે પરિણામ પામે છે. ત્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે. સુષુપ્તિ એ સિવાય બીજું કશું નથી. એ ગાઢ સુષુપ્તિના જેવી દશા જાગ્રત અવસ્થાવાળા પુરુષમાં પણ જ્ઞાનારૂઢ સ્થિતિમાં હું કશાનું ચિંતન ન કરતા શાંતપણે એક જ નિર્વિકાર સ્થિતિમાં રહું એવો દ્રઢ સંકલ્પ થતાં પોતાની મેળે જ થઈ જાય છે. એ અવસ્થા જ્યારે અત્યંત ગાઢાપણાને પ્રાપ્ત થાય છે ત્યારે તે સુષુપ્તિ કહેવાય છે. તે જ્યારે અંદર કાંઈ વિક્ષેપના આકારે પરિણામ પામી શિથિલ થાય છે ત્યારે તે સ્વપ્ન કહેવાય છે. એવી રીતે સુષુપ્તિ અવસ્થાનો નિર્ણય કરી હું પરમેશ્વર બુદ્ધિ વડે યુક્ત હતો અને તુરીય અવસ્થાની શોધ કરવામાં પ્રવૃત્ત થયો. જેમ અંધકારમાંથી પ્રકાશનો લાભ ન થાય તેમ એક શુદ્ધ સમ્યક સંપૂર્ણ જ્ઞાન વિના બીજા કશાથી તુરીય અવસ્થાના સંપૂર્ણ સ્વરૂપનો લાભ થતો નથી. સારી રીતે જ્ઞાનનો ઉદય થાય છે એટલે આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં લયને પ્રાપ્ત થઈ જાય છે. આમ તે દશામાં જગત યથાસ્થિતપણે રહે છે એટલે કશાનો આત્યંતિક લય પણ થતો નથી. માટે સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા યથાસ્થિત એવી તે સૃષ્ટિઓ સાથે તુર્યની અંદર રહેલી છે, પરંતુ તત્વદૃષ્ટિથી જોઈએ તો કશું જ નથી. જગત કોઈ પણ કારણમાંથી ઉત્પન્ન થયેલું નથી, પરંતુ શાંત અને જન્મ આદિ વિકારથી રહિત બ્રહ્મ જ જગતના આકારે વિવર્ત ભાવથી થઈ રહ્યું છે. આમ સદાકાળ બોધ રહેવો તે જ તુર્ય અવસ્થા છે.
અદ્વિતીય બ્રહ્મની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થવાના કારણોનો સંભવ નથી. તેથી સૃષ્ટિ આદિ કશું થયું જ નથી. પરંતુ જળ જેમ દ્રવપણાને ધારણ કરે છે તેમ ચિદ્રૂપ આત્મા જગતના આકારે થઈ જઈ સૃષ્ટિની કલ્પનાને ધારણ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્ય વર્ણન નામનો સર્ગ 137મો સમાપ્ત. સર્ગ 138મો. બંને જીવના સંમિલનથી જગત બેવડું દેખાય છે. આ 138મા સર્ગમાં તે પ્રાણીના જીવનું અને પોતાના જીવનું પરસ્પર મિલન થતાં જગત બમણું દેખાયા વિશે અને તે બંનેની સાવ એકતા થતાં એક જ પ્રકારનું જગત જોયા વિશે કહે છે. તપસ્વી બોલ્યા, જાગ્રતથી માંડી ઠેઠ તુર્ય અવસ્થા સુધીનો આમ મેં વિચાર કર્યો. પછી જે ફૂલ તપસ્વી બોલ્યા, જાગ્રતથી માંડી ઠેઠ તુર્ય અવસ્થા સુધીનો આમ મેં વિચાર કર્યો. પછી જેમ ફૂલેલા આંબાનો સુગંધ કમળના સુગંધની સાથે એકતા પામે છે તેમ હું એ મનુષ્યના ચિદાભાસ રૂપી જીવની સાથે એકતા પામ્યો. એ પ્રાણીના ચિદાભાસમાં પ્રવેશ કરવા માટે મેં તેના ઓજ રૂપી ધાતુનો ત્યાગ કર્યો. તેટલામાં મારી સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ બાહ્ય વ્યાપારમાં પ્રવૃત્ત થવા લાગી. મેં બહિર્મુખ થયેલી ઇન્દ્રિય વૃત્તિઓને અંતર્મુખ વૃત્તિથી વારી અને પાણીમાં પડેલા તેલના બિંદુની પેઠે તેને ક્ષણવારમાં અંદર ફેલાવી દીધી. હવે હું તે પ્રાણીના ચિદાભાસ રૂપી જીવની સાથે એકતા પામતો હતો. તેટલામાં મારી અને પ્રાણીની એમ બંનેની વાસનાના પ્રતિભાસને લીધે આખા જગતને મેં પ્રથમનાથી બમણું જોયું. મને દિશાઓ પ્રથમના કરતાં બમણી જોવામાં આવી અને 2 સૂર્યો તપતા દેખાવા લાગ્યા. મેં 2 ભૂમંડળ દીઠા અને આકાશ પણ મને 2 જોવામાં આવ્યા. દર્પણમાં પ્રતિબિંબિત થયેલા મુખના 2 પ્રતિબિંબની પેઠે એ બંને મારો અને તેનો ચિદાભાસ પરસ્પર મિશ્રિત થઈ રહ્યા હતા. આથી જગતનો બમણો ઠાઠ જોવામાં આવતો હતો. અમારા બંનેના જીવ ચૈતન્યના બુદ્ધિરૂપી કોષની અંદર જે કાંઈ રહ્યું હતું તે બુદ્ધિરૂપી ઉપાધિમાં પ્રતિબિંબિત થઈ રહેલ ચિદાભાસમાં ઉપાધિના ભેદની જુદા પ્રકારે પ્રતીતિમાં આવતું હતું અને તેથી તે ભિન્ન ભિન્ન ભાસતું હતું. છતાં તલની અંદર રહેલા તેલની જેમ પરસ્પર મિશ્રિત થઈ રહ્યું હતું. અમારા બંનેના ચિદાભાસના બુદ્ધિરૂપી કોષમાં રહેલા એ બંને જગત એકબીજામાં મિશ્રિત જેવા થઈ ગયા હતા. છતાં વાસનાનું મિશ્રિતપણું ન હોવાથી તે અમિશ્રિત જ હતા અને દૂધ તથા જળની પેઠે તેઓ એકબીજામાં પરસ્પર સરખી રીતે મળી ગયેલા ભાસતા હતા. એ જોતો વાર તરત જ એક પળવારમાં મેં મારા જીવ ચૈતન્ય વડે એ પ્રાણીના ચિદાભાસનું પરિણામ માપી લીધું હોય તેમ સર્વ પ્રકારે તેને મારા જીવ ચૈતન્યમાં સમેટી લઈ એક રૂપ કરી દીધો. જેમ એક ઋતુ બીજી ઋતુ સાથે મળી જાય છે, જેમ કોઈ નાની નદી મોટી નદી સાથે મળી જાય છે, જેમ સુગંધની રેખા પવન સાથે એક રૂપ થઈ જાય છે અને જેમ ધૂમ્રલેખા વરસાદની સાથે એકતા પામે છે તેમ તે મારા જીવ ચૈતન્ય સાથે એક રૂપ થઈ ગયો. આમ મારો અને તેનો ચિદાભાસ પરસ્પર મળી જઈ એકરૂપતા પામ્યો. એટલે જેમ નેત્ર રોગવાળા પુરુષને પ્રથમ 2 ચંદ્ર દેખાતા હોય અને પછી દ્રષ્ટિ શુદ્ધ થયે તે એક જ જોવામાં આવે છે તેમ જગત મને એક જ દેખાવા લાગ્યું. ત્યારે હું તેના જીવ ચૈતન્યની અંદર રહ્યો હતો અને પોતાના વિવેકને પૂર્વાપર વિચારને છોડતો ન હતો. મારો પોતાનો સંકલ્પ વિરલપણાને પ્રાપ્ત થઈ તે પ્રાણીના સંકલ્પને અનુસરનારી સ્થિતિને પ્રાપ્ત થઈ ગયો. પછી મેં તેની ચિત્તવૃત્તિ વડે શબ્દ આદિ બાહ્ય વિષયોનો અનુભવ કરવા માંડ્યો અને તેના હૃદયને છોડ્યા વિના દિવસમાં થતા જાગ્રત અવસ્થાના વ્યવહારને અનુભવ્યો. પછી તે પ્રાણી અન્નનું ભોજન કરી જળપાન કરી શ્રમિત થઈ ગયો અને પોતાની મેળે દૈવ યોગે સાયંકાળે બિડાઈ જતા કમળની પેઠે
ધીરે ધીરે નિદ્રાકુર થવા લાગ્યો. સૂર્ય જેમ સાયંકાળે પોતાની કાંતિને સમેટી લે છે તેમ તેના પ્રાણ પવને દિશાઓરૂપી નિકુંજમાં ફેલાઈ રહેતા તથા રૂપ આદિ બાહ્ય વિષયોનો અનુભવ કરનારા ચિત્તને સમેટી લીધું. ચિત્તની સાથે તેની સર્વ ઇન્દ્રિય વૃત્તિઓ ઢંકાઈ રહેલા કાચબાના અવયવોના સાધાની જેમ હૃદયરૂપી કોષની અંદર પેસી ગઈ. તેના ચક્ષુ આદિ ઇન્દ્રિયોના ગોલકો બંધ થઈ ગયા અને તે ઇન્દ્રિયો એક જ હૃદયને જ અનુસરી રહી. તેઓ મરણ સમયે જેમ પાષાણના જેવી કાંઈક જડ અને ચિત્રમાં આલેખેલી હોય તેવી નિર્વ્યાપાર બની ગઈ. હું પણ તે પ્રાણીના ચિત્તને અનુસરી રહ્યો હતો. તેથી હું તેની ચિત્તવૃત્તિની સાથે તત્કાળ તે ઇન્દ્રિયોના ગોલકને મૂકી દઈ તે નાડીઓ દ્વારા તેના ચિત્તમાં પેસી ગયો. ક્ષણ માત્ર બાહ્ય અનુભવને મૂકી દઈ મેં તેના સૈયા જેવા કોમળ ઓજની અંદર તેજની અંદર રહેલા આનંદમય કોષમાં શૂન્ય એવી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કર્યો. એ સુષુપ્તિ અવસ્થામાં નાડીઓ છિદ્રવાળી હતી તો પણ ગ્લાનિને લીધે અને અનેક પ્રકારના અન્નપાનના રસો વડે ગાઢી થઈ ગઈ હતી. આથી સમાન વાયુ તેમાં રૂંધાઈ જઈ બહાર નીકળી શકતો ન હતો અને કોઈ સમયે અતિ સૂક્ષ્મ ગતિ વડે બહાર પણ સંચાર કરતો હતો. જ્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે ત્યારે પ્રાણવાયુ પોતાના આધારરૂપ અદ્વિતીય આત્મામાં જ પરાયણ થઈ રહે છે અને હૃદયની અંદર પોતાની સાથે જ પ્રવેશ કરી રહેલા ચિત્તને ઘડી દઈને તેને સ્વાધીન કરી લે છે. કેમ કે ત્યારે તે પોતાનો પ્રત્યક્ષ ચૈતન્યરૂપી પરમ પુરુષાર્થ અવશેષ રહ્યો હોય છે. તેથી તે તેના સુખમાં પોતે સ્વભાવે જ વિશ્રાંત થઈ રહે છે. અંદર પોતાના સ્વાર્થ માત્રમાં પરાયણ થઈ રહેનારા કોઈ પણ પુરુષને બીજા કોઈનું કશું કામ કરવાની અપેક્ષા થતી નથી. આવો સાર્વત્રિક નિયમ છે. તેથી પ્રાણ પોતાના મૂળ અધિષ્ઠાનરૂપ પ્રત્યક્ષ ચૈતન્યરૂપી પરમ પુરુષાર્થમાં તત્પર થઈ રહે છે અને પ્રાણ તે સમયે બીજો કશો ઇન્દ્રિય આદિનો વ્યાપાર કરતો નથી. કેમ કે નિરતિશય આનંદરૂપ પ્રત્યક્ષ ચૈતન્યની સત્તા વડે સ્ફુરેલી સુષુપ્તિ અવસ્થામાં નિરતિશય આનંદની સ્ફૂર્તિ થાય છે અને તેમાં વિક્ષેપનું કાંઈ પણ દુઃખ હોતું નથી. રામ બોલ્યા, હે મહારાજ, મન પ્રાણને લીધે જ અત્યારે પણ મનન સંકલ્પ આદિ પોતાના વ્યાપારને કરે છે. તે મન જો સુષુપ્તિમાં પ્રાણને અધીન થઈ જઈને પોતાના વ્યાપારને છોડી દેતું હોય તો તે હમણાં કેમ પોતાના વ્યાપારને ચલાવે છે? હવે પ્રાણને જુદો પાડીને જો વિચારવા બેસીએ તો મનનું કશું પણ સ્વરૂપ જણાતું નથી. માટે પ્રાણથી જુદી મન એવી કાંઈ વસ્તુ જ નથી કે શું? વશિષ્ઠ બોલ્યા, અહીં પોતાને અનુભવમાં આવતો આ પોતાનો દેહ પણ માનસિક કલ્પનામય છે. તેથી તે સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે છે જ નહીં. જો એમ છે તો પછી સૃષ્ટિના આદિકાળમાં કારણના અભાવને લીધે દ્રશ્યની ઉત્પત્તિ થઈ નથી. આમ દ્રશ્યનો જ અભાવ સિદ્ધ થાય છે એટલે ચિત્તનો પણ અભાવ જ સિદ્ધ થાય છે. આથી આ સર્વ બ્રહ્મમય જ છે. બ્રહ્મ જ સર્વરૂપ થઈ રહેલ છે અને તેની સત્તાને લીધે આ આખું વિશાળ જગત યથાસ્થિતપણે તેની અંદર આરોપિત રૂપે રહેલું છે. વળી ચિત્ત આદિ તથા દેહ આદિ પણ છે, પરંતુ તે તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં બ્રહ્મરૂપ જ છે. બાકી અવિવેકીઓની દ્રષ્ટિમાં ચિત્ત અને દેહ આદિ કેવા પ્રકારના ભાષે છે તે આપણા જેવા તત્વજ્ઞનો વિષય નથી. હે રામચંદ્રજી, આ વિચિત્ર પ્રકારે દેખાતી ત્રિલોકી કેવી રીતે બ્રહ્મરૂપ છે તે વિશે હું તમને અધ્યારોપાધિનો ક્રમ કહું છું, તે તમે સાંભળો. અનંત આકાશરૂપ જે નિર્મળ ચિન્માત્ર તત્વ છે તે જ સર્વદા સર્વરૂપ થઈ રહેલું છે. બાકી જગત કે દ્રશ્ય એ કશું છે જ નહીં. તે ચિન્માત્ર તત્વે પોતાની સર્વજ્ઞતાને લીધે પોતાના શુદ્ધ બુદ્ધ અને નિર્વિકાર સ્વરૂપને નહીં છોડતા પ્રથમ પોતાની અંદર મનોભાવનો મનનો અધ્યારોપ કર્યો.
જાણવાનું સર્વ જેણે જાણી લીધેલું છે એવા હે મહાશય શ્રેષ્ઠ રામચંદ્રજી, તે પછી મને પ્રથમ જે પોતાના સંચારની શરૂઆત કરી તે જ આ પ્રાણ પવન છે એમ તમે સમજો. એ પ્રાણભાવ જાણે સાવ કલ્પિત હોય એવો છે, છતાં જેમ અનુભવમાં આવે છે તેમ ઇન્દ્રિય દેહ આદિ અને દેશકાળ કલ્પના આદિ પણ કલ્પિત છતાં સત્ય જેવા અનુભવમાં આવે છે. આ પ્રમાણે ચારે તરફ ફેલાઈ રહેલું આ જગત ચિત્ત માત્ર છે અને ચિત્ત ચિન્માત્ર એવા પરબ્રહ્મરૂપ છે એ વાત નિર્વિવાદ છે. બ્રહ્મ જ આ જગતના આકારે વિવર્ત ભાવથી પ્રસરી રહેલ છે. નિરાકાર, અનાદિ, અનંત, નિર્વિકાર, દ્રશ્યના આભાસથી રહિત, શાંત, ચિન્માત્ર અને સદરૂપ પરબ્રહ્મ જ આ જગતના આકારે થઈ રહ્યું છે. પરબ્રહ્મ સર્વશક્તિમાન છે, તેથી પોતાની માનસિક શક્તિ વડે જાગ્રત સ્વપ્ન આદિમાં પોતાના સ્વરૂપને જ તે યથાસ્થિતપણે રહ્યા છતાં જગતના આકારે અનુભવે છે. સંકલાત્મક એ મન કાર્ય બ્રહ્મ રૂપે કૌંસમાં આ સૃષ્ટિ પ્રપંચના આકારે પ્રસરી રહ્યું છે. તે જ્યાં જેવી કલ્પના કરે છે ત્યાં તેને તેવો જ અનુભવ થાય છે. આ વાત ઠેઠ બાળક સુધી પ્રસિદ્ધ છે. હે રામચંદ્રજી, આકાશના જેવા નિર્વિકાર, સર્વવ્યાપી અને ચિન્માત્ર એવા આત્મારૂપી આદિ પુરુષને પ્રથમ ચિત્તે જ પ્રાણરૂપ બનાવી દીધો, દેહરૂપ તથા ત્રિલોકી રૂપ બનાવી દીધો અને પર્વતરૂપ પણ કરી દીધો. આ વાત પોતાના દેહમાં જ સ્વપ્નની અંદર કલ્પનાના નગરમાં સર્વને અનુભવમાં આવે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિત્ત સર્વાત્મકતા પ્રતિપાદન નામનો સર્ગ 138મો સમાપ્ત. સર્ગ 139મો. ચિત્તનું પ્રાધાન્ય તથા સ્વપ્નમાં પ્રલય દર્શન. આ 139મા સર્ગમાં પ્રાણ કરતાં પણ ચિત્તના પ્રાધાન્ય વિશે વર્ણન આવશે અને મુનિને સુષુપ્તિમાંથી સ્વપ્નાવસ્થામાં આવતા પ્રલય દેખાવા વિશે વિસ્તારથી કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, ચિત્ત સંકલ્પ દ્વારા જગતના અસ્તિત્વને કલ્પી લે છે અને જગતને જેવું મિથ્યા કિંવા વ્યવહારિક અથવા પ્રાતિભાષિક સમજે છે તેવું જ તેને અનુભવમાં આવે છે. ચિત્તે પ્રથમ પ્રાણની કલ્પના કરી અને તે મારી ગતિ, મારા સર્વ વ્યવહારનો નિર્વાહ કરનાર છે, હું તે વિના રહીશ નહીં એવું પણ તેને કલ્પી લીધું. આથી તે ચિત્ત પ્રાણને અધીન કહેવાય છે. હું કેટલાક સમય સુધી પ્રાણ વિના રહી શકીશ નહીં અને કેટલાક સમય સુધી સ્વપ્ન, મનોરાજ્ય આદિના પ્રસિદ્ધ દેહોમાં પ્રાણ વિના પણ નિર્વાહ કરીશ એવી કલ્પના પણ તે ચિત્તે પ્રથમથી જ કરી લીધી. હે પ્રિય રામચંદ્રજી, એ ચિત્ત પ્રાણો સહિત પોતાના શરીરને જ્યાં કલ્પી લે છે ત્યાં માયા વડે ખડા થઈ ગયેલા નગરની પેઠે તે પોતાના ખડા થઈ ગયેલા દેહને ક્ષણવારમાં અનુભવે છે. હું કોઈ દિવસ પણ દેહ અને પ્રાણ વિના રહીશ જ નહીં એવો દ્રઢ નિશ્ચય અવિવેકી જીવને બંધાઈ જાય છે. પરંતુ પોતાના ચિન્માત્ર સ્વરૂપમાં રહેનાર જ્ઞાનવાનને તેવો દ્રઢ નિશ્ચય હોતો નથી. હું કોઈ દિવસ પણ દેહ અને પ્રાણ વિના રહીશ જ નહીં એવો દ્રઢ નિશ્ચય અવિવેકી જીવને બંધાઈ જાય છે. પરંતુ પોતાના ચિન્માત્ર સ્વરૂપમાં રહેનાર જ્ઞાનવાનને તેવો દ્રઢ નિશ્ચય હોતો નથી. અવિવેકી પુરુષનું ચિત્ત સંદેહને લીધે હિંસકા જેવું ચપળ હોવાથી દુઃખિત રહે છે અને તેનું ચિત્ત અતિ દ્રઢ થઈ રહેલું ભ્રાંતિ જ્ઞાન, તત્વજ્ઞાન સંબંધી અલ્પ પ્રયાસથી નિવૃત્ત થતું નથી. હું અમુક રૂપ, દેહાદિરૂપ છું એવો જેને નિશ્ચય બંધાઈ ગયો હોય તેનો તે નિશ્ચય એક આત્મજ્ઞાન સિવાય બીજા કશા હેતુથી શાંત થતો નથી. હું અમુક રૂપ, દેહાદિરૂપ છું એવો જેને નિશ્ચય બંધાઈ ગયો હોય તેનો તે નિશ્ચય એક આત્મજ્ઞાન સિવાય બીજા કશા હેતુથી શાંત થતો નથી. મોક્ષના ઉપાયનો વિચાર કર્યા વિના બીજા કશાથી જ્ઞાન સિદ્ધિ થતી નથી.
માટે પ્રયત્ન વડે મોક્ષના ઉપાયનો વિચાર કરવો. હું અમુક રૂપ દેહાદિરૂપ છું અને અમુક જગત વગેરે છે, એ બે પ્રકારની અવિદ્યા છે. તે સિવાય ક્યાંય પણ બીજી કશી અવિદ્યા નથી, અને તેની નિવૃત્તિ મોક્ષના ઉપાય સિવાય બીજા કશાથી થતી નથી. પ્રાણ મારા જીવિત રૂપ છે એવો મનને દ્રઢ અભ્યાસ થઈ રહ્યો છે. તેને લીધે તે તેમ જ અનુભવમાં આવે છે, અને મનની સ્થિતિ પ્રાણને અધીન થઈને રહેલી છે. દેહ સ્વસ્થ હોય અને પ્રાણ પણ પોતાની શાંત સ્થિતિમાં ચાલતો હોય ત્યારે મન પોતાના મનરૂપી કાર્યમાં તત્પર થઈ રહે છે. પરંતુ જ્યારે દેહમાં કાંઈક ક્ષોભ થતાં પ્રાણમાં પણ ક્ષોભ થઈ આવે છે, ત્યારે પ્રાણના ક્ષોભ તરફ લક્ષ્ય રાખનાર ચિત્ત બીજા કશા તરફ જોતું નથી. પ્રાણ જ્યારે ગતિરૂપ શ્વાસોશ્વાસરૂપ પોતાના કર્મમાં અત્યંત વ્યગ્ર હોય છે ત્યારે તે મનના મનોરથમાં વ્યગ્ર થઈ રહે છે, અને તે આત્મજ્ઞાન વિશે ઉદ્યોગી થતો નથી. પ્રાણ અને મન અન્યોન્ય રથ અને સારથીના જેવા પરસ્પર સંબંધ રાખનારા છે. તો રથ અને સારથી પરસ્પર એકબીજાનું અનુવર્તન કરે છે એ વાત કોણ કબૂલ નહીં કરે? આમ પ્રાણ અને મન પરસ્પર મળેલા છે. તેથી પ્રથમ આદિ સૃષ્ટિમાં પરમાત્માએ પોતાના આત્માને પ્રાણ અને મન રૂપ કલ્પી લીધો છે. આથી આજ સુધી અવિવેકીઓમાંથી એ અનાદિકાળનો નિયમ નિવૃત્ત થતો નથી. મન પ્રાણ અને શરીરને ધારણ કરી રહેલા અને પરમપદમાં આરૂઢ ન થયેલા અવિવેકી જીવોના અનેક દેહોને વિશે દેશ કાળ ક્રિયા અને દ્રવ્ય વડે થનારા અનેક વ્યવહારો થતા જ રહે છે. જ્યાં સુધી પ્રાણ અને મન સમાનતાથી પોતાનું કર્મ કરે છે ત્યાં સુધી જાગ્રત અવસ્થારૂપી સમાન વ્યવહાર પ્રવૃત્ત રહે છે. જ્યારે મન પોતાના વ્યાપારમાં જાગ્રત રહે છે અને પ્રાણ કાંઈ વિષમતાને પ્રાપ્ત થાય છે ત્યારે વિષમ અને સ્વપ્નરૂપ કહેવાતો કેવળ માનસિક વ્યવહાર પ્રવૃત્ત થાય છે. પછી જ્યારે મન પણ સાવ શાંત થઈ જાય છે ત્યારે શાંત એવી સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે. જ્યારે આહાર આદિ વડે રૂંધાઈ રહેલી નાડીઓમાં કોઈ પણ ઠેકાણે પ્રાણ પિંડીભૂત થઈ જાય છે અને મંદ સંચારવાળો થઈ શાંત રહે છે ત્યારે સુષુપ્તિ અવસ્થા ઉદય પામે છે. નાડીઓ જ્યારે અન્નથી ભરાઈ જાય છે અથવા તો શ્રમ કલેશ કે ખેદ વગરથી જ્યારે ક્ષીણ થઈ જાય છે અને તેથી પ્રાણવાયુ જ્યારે મંદ સંચારવાળો તથા માનસિક ક્રિયાથી રહિત થાય છે ત્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે. ચાંપવા ચોળવા વગેરેથી નાડીઓ જ્યારે કોમળ થાય છે અથવા તો ક્ષત વ્રણ તથા રુધિર આદિ વડે પૂર્ણ થઈ જાય છે અને તેથી જ્યારે પ્રાણ કોઈ પણ જગ્યાએ લીન થઈ જાય છે ત્યારે પણ સુષુપ્તિ અવસ્થાનો આવિર્ભાવ થાય છે અને તેમાં કશો પણ વ્યાપાર હોતો નથી. તપસ્વી બોલ્યા, પછી હું જેના હૃદયની અંદર બેઠો હતો તે આહાર વડે સારી પેઠે તૃપ્તિ પામે સુષુપ્તિ અવસ્થામાં ગાઢી નિદ્રાને પ્રાપ્ત થઈ ગયો. હું ત્યારે તે પ્રાણીના ચિત્તની સાથે એકતાને પ્રાપ્ત થઈ ગયો હતો. એટલે હું પણ તેની સાથે જ સ્વતંત્રતાને મૂકી દઈ સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિદ્રાનો અનુભવ કરવા લાગ્યો. પછી તે પ્રાણીનો ઉદરમાં રહેલું અન્ન જીર્ણ થઈ ગયું, અંદર નાડીઓના માર્ગો સ્ફુટ થઈ ગયા અને પ્રાણવાયુ સ્વાભાવિક રીતે નાડી માર્ગોમાં સંચાર કરવા લાગ્યો. એટલે સુષુપ્તિ અવસ્થાનું જોર ઘટવા લાગ્યું. આમ સુષુપ્તિ અવસ્થાનું જોર ઘટી ગયું એટલે જાણે હૃદયમાંથી જ પ્રકટ થતું હોય તેમ તે ઠેકાણે મને સૂર્ય આદિ સાથેનું જગત જોવામાં આવ્યું. તે જગત પ્રલયકાળમાં ક્ષોભ પામનારા સમુદ્રમાંથી ચારે બાજુ ફરી વળેલા જળના પૂરથી પૂર્ણ રીતે ભરેલું હતું. એ જળ જાણે પ્રલયકાળના મેઘોએ મુસળધારે નીચે નાખ્યું હોય તેવું જણાતું હતું અને તેના તરંગો ઠેઠ આકાશ સુધી પહોંચી વળતા હતા. જળના પૂરની અંદર પર્વતો તણાતા જતા હતા અને તેના આવર્તોનો મોટો શબ્દ સંભળાતો હતો.
તે જળનો પ્રવાહ વહ્યા કરતી વનોની પંક્તિઓ રૂપી તૃણ સમૂહોથી ભરેલા પર્વતો વડે વ્યાપ્ત થઈ રહ્યો હતો. વૃક્ષો તથા પર્વતોને ઉખેડી નાખનારા પવનના ઝપાટાથી અને અગ્નિની જ્વાળાથી પ્રથમ જ દગ્ધ થયેલી ત્રિલોકીની ચારે બાજુ પ્રવૃત્તાથી પથરાઈ રહેલા અને આકાશમાં ફેલાયેલા નગર, પર્વત, પૃથ્વી આદિરૂપ જુદા જુદા ખંડોથી તે મહાસાગરનું જળ ભરપૂર દેખાતું હતું. પછી હું કોઈ એક દેશમાં, કોઈ એક નગરની અંદર, કોઈ એક ઘરમાં પોતાની ભાર્યા સાથે બેઠો છું એવું મારા જોવામાં આવ્યું. પછી સ્ત્રી, પુત્ર, બાંધવ અને ભૃત્ય વગેરેની સાથે તથા પાત્ર આદિ ઉપસ્કરણો સહિત અને ઘર સહિત મને પ્રલયકાળનું જળ પોતાના પ્રવાહમાં તાણી ગયું. આમ પ્રલયકાળના જળ વડે વહન કરાતું, વૃક્ષના જેવા મોટા તરંગો સાથે અથડાતું, જળ વડે પુરાઈ જતું, મોટા કોલાહલના શબ્દો વડે જાણે સમુદ્રનો પરાજય કરવાની તૈયાર થઈ રહી હોય તેવું જણાતું એ મારું ઘર અને નગર મેં દીઠું. તેની અંદર રહેનારા સર્વ મનુષ્યો અતિ ક્ષોભ પામેલા હતા અને ભયને લીધે પુત્રની પણ ત્યાં અપેક્ષા રાખવામાં આવતી ન હતી. તે ઘર અને નગર એ બંને ચકરીઓથી ચપળ તથા ભરપૂર જળના પ્રવાહમાં તણાતા જતા હતા અને તેને લીધે તેમાં ચારે બાજુ આકુરતા પથરાઈ રહી હતી. તેની અંદરના મનુષ્યો મોટા આક્રંદની સાથે છાતી કૂટવાને તત્પર થઈ ગયા હતા અને ગારાને લીધે તેનો સર્વ ભાગ ભયંકર થઈ રહ્યો હતો. પડી જતી ભીંતોના તૂટી જતા ખીલાઓ તેના લાકડા સાથે અથડાવાથી અવાજ કરી રહ્યા હતા અને તેનો ઉત્કૃષ્ટ ધ્વનિ સંભળાતો હતો. પડી જતી છાજલીઓ રૂપી છત્રવાળા ગોખોમાં બેઠેલી અંગનાઓના મુખો પણ જોવામાં આવતા હતા. ક્ષણવારમાં હું એ સર્વ જોવામાં તદ્રુપ બની જઈ દિન ચિત્તે રોવા લાગ્યો. એટલામાં તો ચારે બાજુની ભીંતો પડી ગઈ. એટલે જેમ શિલાની અંદર અથડાતા ઝરણના સેંકડો ટુકડા થઈ જાય તેમ તરંગો સાથે અથડાવાથી વૃદ્ધો, બાળકો અને અંગનાઓ સહિત એ આખા ઘરના સેંકડો ટુકડા થઈ ગયા. પછી મેં સર્વ સ્ત્રી આદિમાંથી ચિત્ત કાઢી નાખ્યું અને હું કેવળ પ્રાણપરાયણ થઈ જઈ પ્રલયના જળમાં તણાવા લાગ્યો. તરંગોના સમૂહો મને 1 યોજનથી અનેક યોજન પર્યંત ફેંકતા હતા અને હું પ્રવાહમાં વહ્યા જતા વૃક્ષોની અંદર રહેલા પ્રલયાગ્નિની શિખાની જ્વાળાઓમાં અથડાવાથી જર્જરિત થઈ ગયો હતો. લાકડામાં, ભીંતોમાં, નદીઓમાં અને પીઠોમાં વિષમપણે અથડાવાથી હું શિથિલ બની ગયો હતો અને ચકરીઓમાં ભ્રમણ કરવાથી ઠેઠ પાતાળને તળિયે બેસી જઈ ઘણા લાંબા કાળે પાછો ઉપર આવતો હતો. ત્યારે ચપળ પર્વતો પ્રવાહમાં વહેતા હતા અને તરંગોમાં પરસ્પર અથડાવાથી ભાગી જતા હતા. આથી તે જળ ઉત્પન્ન થયેલા એક પ્રકારના વિચિત્ર ધ્વનિવાળા અને અનેક તરંગો વડે યુક્ત થતા હતા. એ જળની અંદર હું વારંવાર ડૂબી જતો હતો અને પાછો ઉપર આવી જતો હતો. પર્વતો પરસ્પર પછડાતા હતા, તેથી તે જળ કાદવવાળા થઈ ગયા હતા. આથી જેમ કોઈ નાના તળાવમાં ડૂબી જાય તેમ હું તે જળમાં ક્ષણવાર ડૂબી ગયો. પરંતુ દૈવ યોગે ત્યાં જળના બીજા પ્રવાહ આવ્યા અને તેથી હું પાછો ઉપર આવી ગયો. ફીણના સમૂહોની ઉપર અને પર્વતોના ખંડો ઉપર હું કંઈક વિશ્રાંતિ લેતો હતો. એટલામાં જળના મોટા પ્રવાહે કિંવા તરંગે આવી મને વેરની પેઠે ત્યાંથી ફેંકી દીધો. આમ નાના પ્રકારની ગતિવાળા તરંગો વડે ભરપૂર જળના સમૂહમાં હું વહ્યો જતો હતો અને દુઃખિત ચિત્તવાળો થઈ રહ્યો હતો. મેં જેનો અનુભવ ન કર્યો હોય એવું કશું પણ દુઃખ આ જગતમાં નથી. એ વ્યાધ એટલામાં જીવિત પર્યંત ઘણા લાંબા કાળ સુધી કરેલા પુરાતન અભ્યાસથી અને ચિત્તમાં ખેદ થવાથી મને મારા સમાધિવાળા પૂર્વરૂપનું સ્મરણ થયું કે અહો, હવે મને યાદ આવ્યું, હું બીજા જગતની અંદર તપસ્વી રૂપ થઈ રહ્યો છું. બીજા કોઈની સ્વપ્ન દ્રષ્ટિ જોવાની ઈચ્છાથી મેં તેની અંદર પ્રવેશ કર્યો છે. હું જ પોતે તેના સ્વપ્નની અંદર આ બ્રહ્મને જોઉં છું. આવી રીતે મને પોતાના પૂર્વરૂપનું સ્મરણ થયું. એટલે હું
વર્તમાન કાળના પ્રપંચના દ્રઢ અભ્યાસથી ઉત્પન્ન થયેલા મિથ્યા જ્ઞાન વડે દેખાતા તે દેહ વડે તરંગોમાં વહ્યો જતો હતો, છતાં પૂર્વરૂપના સ્મરણના બળથી હું પરિતાપ પામ્યા વિના સુખીઓ થઈ રહ્યો હતો. પ્રવાહમાં વહ્યા જતા પર્વતો, નગરો, ગામડા, પૃથ્વીના ખંડો અને વૃક્ષોને ધારણ કરનારા દેવતાઓ, મોટા નાગો, નારીઓ, નરો અને આકાશચાર્યોએ વહેનારા અને પ્રવાસની અંદર તણાતા જતા મોટા આરંભવાળા લોકપાલોના નગરોને તથા સ્થાનોને ધારણ કરી રહેલા એ પ્રલયકાળના તરંગોને હું જાજવાના જળના જેવા સાવ મિથ્યા જ સમજતો હતો. પછી પર્વતોની સાથે ઉછાળા મારતા જળના તરંગોનો અને પર્વતોનો પરસ્પર સંઘર્ષ થતો જોઈને તથા વારંવાર જગતનો નાશ થયા કરતો જોઈને મેં વિચાર કર્યો કે અહો, આશ્ચર્યની વાત છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થારૂપી ત્રણ નેત્રને ધારણ કરનારો અને ઈશ્વરનો અંશ હોવાથી ઈશ્વરરૂપ આ જીવ આ માયારૂપી મહાસાગરની અંદર જૂના ઘાસની પેઠે પ્રવાહમાં વહ્યો જાય છે. ખરેખર ખેદની વાત છે કે નિર્દય વિધિને કશું પણ અકાર્ય નથી. જેમ પ્રાતઃકાળમાં જળમાં પડેલી સૂર્યની પ્રભા વિકસિત થયેલા કમળોને દેખાડી આપે છે, તેમ આ ઘરો પણ પોતાની ચારે બાજુની ભીંતો પડી જતાં પ્રકટપણે પોતાની અંદરના ભાગની શોભાને દેખાડી આપે છે. અહો, આશ્ચર્ય છે કે આ ગંધર્વ, કિન્નર, નર, અમર અને નાગોની સ્ત્રીઓ વારંવાર ચકરીઓમાં અથડાવાથી તથા પોતાના વિલાસોથી વ્યાકુળ થઈ રહી છે. તેઓ જાણે પરાગને લીધે ભ્રમરૂપી હારને ધારણ કરી રહ્યું હોય અને જાણે મુખ, હાથ, પગ આદિ અવયવરૂપી કમળો વડે સુશોભિત નિર્મળ જંગમ નદીઓ હોય એવી દેખાય છે. તે સર્વ આ તરંગોના સપાટાઓમાં ઉછળતી દેખાય છે. વિદ્યાધરીઓની ભુજરૂપી લતાઓમાં રહેલા ચંદ્રકાંત મણિઓની અંદર જાણે દોઢીઓના જુદા જુદા વિભાગોનો દેખાવ આપનારા અને મણિઓના જાળીઓની શોભાને ધારણ કરી રહેલા દેવતાઓના, દૈત્યોના તથા નાગોના મોટા વિશાળ ઘરોના ભીંતોના ભાગો આ પ્રલયકાળના અત્યંત વિસ્તારવાળા જળની અંદર સવર્ણના વાહનોના સમૂહની પેઠે ચારે બાજુ ભમ્યા કરે છે. પડી જતા મણિમય ઘરની અંદર રહેલો ઇન્દ્ર પણ આ પ્રલયકાળના જળની અંદર તણાઈ જાય છે. તે જાણે ઇન્દ્રાણીના કુમકુમના ચિહ્નવાળા તથા મદોન્મત હાથીના જેવા વિશાળ સ્તન બાળને વિશે રતિ કરતાં લાગેલા શ્રમને દૂર કરવા માટે જળ ક્રીડાનું સુખ ભોગવવા સારું તરંગોમાં હિંચકતો હોય એમ જણાય છે. ખેદની વાત છે કે આ વાયુઓ જળના ઉછળવાથી અંતરિક્ષમાં સર્વત્ર વ્યાપી જાય છે અને નક્ષત્રરૂપી ચપળ પુષ્પોની વૃષ્ટિ કરે છે. દેવતાઓના પડી જતા વિમાનો વડે યુક્ત આ મેરુ પર્વતના ઉદ્યાનમાં પ્રવેશ કરી તેઓ જાણે કોઈ મનુષ્યો મંગળને માટે અક્ષત સહિત પુષ્પોની વૃષ્ટિ કરતા હોય તેમ વાયા કરે છે. આકાશમાં ક્ષોભને પામી ગયેલા તેમજ પર્વતના જેવા ભયાનક જળ તરંગોની શિખાઓને પ્રલયકાળના આ જળને ઊંચે ફેંક્યું છે અને યંત્ર વડે ઊંચે ફેંકેલા સુવર્ણના પાષાણ જેવું તે ઝળકી રહ્યું છે. બ્રહ્મલોકની અંદર અનેક દળો વડે વીંટાયેલ કમળની વચલી પાંખડીમાં બેઠેલા અને ધ્યાનમાં જ એકનિષ્ઠ થયેલા બ્રહ્માના આસનરૂપ કમળ સુધી જઈ પહોંચી તે ત્યાંથી પાછું વળે છે. હાથીઓ, ઘોડાઓ, સિંહો, નાગો, વૃક્ષો, પર્વતો, વનો અને પૃથ્વીના આકારને ધારણ કરી રહેલા અતિ ઘાટા ઘોઘાટના અવાજ વડે અતિ ભયંકર અને કનકમય દેવતાઓના તથા દાનવોના નગરોરૂપી વીજળીઓ વડે શોભાયમાન આ તરંગોના સમૂહો આકાશની અંદર મેઘોની પેટે ભ્રમણ કરે છે. અળસીના પુષ્પની શોભાને ધારણ કરી રહેલા પ્રલય સમુદ્રના જળની અંદર ઉત્પન્ન થતા તરંગોમાં પાણીનું પૂર એમને પણ જાણે કોઈ બીજો એમ આવી ખેંચી જતો હોય તેમ તાણી જાય છે.
આ સર્વ લોકપાલો અને લાખો નાગો પોતાના આશ્રયરૂપ મેરુ આદિ પર્વતોની સાથે તથા પોતાના નગરોની સાથે જળની અંદર ડૂબી જાય છે. વળી નગરો વગેરેની અંદરના ખજાનાઓમાં તથા પર્વતોની ગુફાઓમાં પાણીના પૂરો પ્રવેશ કરી ગયા છે. તેમને પાછા હડસેલવા માટે વાયુના ગડગડાટના અવાજ આવી રહ્યા છે. આથી પાણીના પૂર ઠેઠ અંદર સુધી પહોંચી ગયા છે એવું અનુમાન બાંધી શકાય છે. પાતાળ, ભૂતળ, પૃથ્વી, પાતાળ, ભૂતળ, આકાશ અને દિશાઓના તટો મહાકષ્ટે પણ માંડ રોકી શકાય એવા જળના તરંગોથી પૂરાઈ ગયા છે. તેમાં ઇન્દ્ર, યમ અને યક્ષોના તથા દેવદાનવોના સમૂહો પોતાના ગામો, નગરો, વિમાનો, પર્વતો તથા વૃક્ષો સાથે માછલાની પેટે ભમ્યા કરે છે. અહો, કષ્ટની વાત છે કે જેમ માતાની ગાયની અહો કષ્ટની વાત છે કે જેમ માતાની જાંગ ગોવાળના દોહવા સમયે વાછરડાના બંધન માટે નિમિત્તરૂપ થઈ જાય છે, તેમ સર્વાત્મા નારાયણનું આ જળરૂપ શરીર પણ પાણીમાં તણાતા જતા સર્વ લોકોના પ્રલય માટે નિમિત્તરૂપ થાય છે. અહો, પરસ્પર એકબીજાને વળગી રહેનારા દેવદાનવોનો ડૂબી જવાનો શબ્દ સંભળાય છે અને તે પોતાને માટે કિંવા પોતાની સ્ત્રી માટે થનારા મોટા કોલાહલ વડે આકુળ જણાય છે. કોલાહલ વડે આકુળ થઈ રહેલા દેવતાઓના અને દાનવોના ઉત્તમ નગરો વેગપૂર્વક પડે છે, એટલે જળ સમૂહો વિષય ક્ષોભ પામે છે. અંદર ભરપૂર ભરાઈ રહેલા અને ભમ્યા કરતા વાદળાના સમૂહો વડે ગાઢી થઈ રહ્યા જેવી દેખાતી દિશાઓ એ જળ સમૂહોથી ભરપૂર ભરાઈ રહી છે. તે દિશાઓમાં જાણે પ્રસિદ્ધ રીતે જળની ભીંતોનો બંધ બંધાયેલો હોય એમ ભાસે છે. અહો, કષ્ટની વાત છે કે પ્રલયકાળનું આ જળ પોતાની ચકરીઓ અને તરંગોના વ્યાપારો વડે ફરી વળી સૂર્યને પણ સારી પેઠે નીચે ખેંચી લાવેલું છે. અરે, આ કુબેર, યમ, નારદ અને ઇન્દ્ર આદિ પણ જળરૂપી મેઘોના સમૂહો વડે જીવવામાં અસમર્થ બની પ્રાણને મૂકી દે છે. બ્રહ્મા, ઇન્દ્ર અને વિષ્ણુ આદિના નગરોના ખંડો સાથે આ સંકટકારક પ્રલય જળ અથડાય છે. ત્યારે વચમાં જેઓ પોતાના દેહને ખરાબ રીતે ખૂંટાઈ જતો દેખે છે, તેઓમાં પણ જેઓ તત્વજ્ઞ છે તેઓ તો આ જળની અંદર વહ્યા જતાં પોતાના શાંત મૃત તુલ્ય થઈ રહેલા અને જળ દેહને તેના અભિમાનથી રહિત થઈને સબરૂપ જ વહન કરે છે. તેથી તેમને છેદ, ભેદ આદિનું દુઃખ વધારે અસર કરતું નથી. ખેદની વાત છે કે પૃથ્વીમાં અતિ મૂર્ખ રૂપે પ્રસિદ્ધ આ સ્ત્રી સમૂહ અહીં અધમુઆ જેવો થઈ રહ્યો છે. તેની રક્ષા કરવા બીજો કોણ સમર્થ છે? આ મનુષ્યોનો સમૂહ કાળના દાંતો વડે ચવાય છે અને તેઓ પરસ્પર એકબીજાની રક્ષા કરવાની સમર્થ નથી. પર્વતોને પણ ફાડી નાખનારા અને સર્પની પેઠે ગતિ કરી રહેલા આ વિશાળ તરંગો ઉછાળા મારી રહ્યા છે. દેવતાઓના નગરો તેમની અંદર પ્રથમ પોતાના શરીરને વહાણની પેઠે ઊંચે ઉછાળે છે અને પછી પાછા તરત જ ડૂબી જાય છે. આ ત્રણેય લોક કાળ વડે નિર્મૂળ થઈ જાય છે ત્યારે તે એક મહાસાગર રૂપી તળાવ થઈ રહે છે. ચપળ થઈ રહેલા દ્વીપો, મોટા પર્વતો, દેવતાઓ, દૈત્યો, નાગો, મનુષ્યો, અપ્સરાઓ, ચારણો અને હાથીઓથી તે સાગર જળ કપાઈ ગયેલા મૂળવાળા કમળોની પેઠે વ્યાપ્ત છે. અહો, કષ્ટની વાત છે કે મોટી સમૃદ્ધિવાળા અને મોટા વૈભવવાળા જગતને નિયમમાં રાખનાર ઇન્દ્ર આદિ દેવતાઓ ક્યાં ચાલ્યા ગયા? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગન્નાથ વર્ણન નામનો સર્ગ 139મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. આ લોકો આજે આવ્યા છે, એમને લાડુ પ્રસાદ આપ્યો? હા, આપો. ગણેશ ચતુર્થીનો લાડુ પ્રસાદ.
અને મામા પ્રભુ કામજી બોરિયા મહાદેવ આવ્યા ને 1976 49 વર્ષ પહેલાં બોરિયા મહાદેવ હાજર ત્યાંના જશો પ્રભુ 49 વર્ષ જૂના. અને આ એમની બેબી અવળી હતી. હા અવળી હતી અવળી. અમે ગાંધીનગર એમને ત્યાં પ્રસાદ લઈ આવ્યા. જશો પ્રભુ આજોળ બોરિયા મહાદેવ જોયા? જશો પ્રભુ સૌથી જૂના ભાવિક. અમે બોરિયા મહાદેવ આવ્યા ને 1976 49 વર્ષ એ આજોળ. અને આ એમની બેબી અવળી હતી. અવળી અમે ગાંધીનગર અમને ત્યાં પ્રસાદ લઈ આવ્યા. એ લોકોને લાડુ હા એટલે મેં હર્ષદ પ્રભુને જણાવ્યું હતું. હા આનંદ પ્રભુને ન જણાવ્યું. એને સેવા આપવી પડે ને. હે અરે 2 છોકરા પરણાવવાના છે ને. બે છોકરા પરણાવવાના નથી. જશુ પ્રભુ આ હર્ષદ પ્રભુ મામા પ્રભુ આ બધા અમદાવાદથી વસ્ત્રાલથી અપડાઉન કરે છે રોજ અમદાવાદ ડેઈલી. મામા પ્રભુ 2 ટાઈમ સવારે આનંદ પ્રભુ જોડે આવે, સાંજે હર્ષદ પ્રભુ જોડે આવે અમદાવાદ વસ્ત્રાલ. શું છે તો પછી આની આપવી પડે ને. એને 2 છોકરા પરણાવવાના. એક મિનિટ જોયું વિવેક પ્રભુ 49 વર્ષ જૂના જશુ પ્રભુ. એમની બેબી અવળી હતી અવળી. એ ગાંધીનગર રહે છે. અમે એમને ત્યાં પ્રસંગ આ એ ગાંધીનગર રહે છે. આમ રખ્યા છે પણ એના બાળકોને ભણાવવા ગાંધીનગર રહ્યા છે. છોતેરમાં 1976 બોરિયા મહાદેવ ત્યારના 49 વર્ષ જૂના. આ બેબી તો અવળી હતી. શું કે છે? હા જંગલમાં જંગલ. હા એવું એવું. બ્રહ્મ કૃપાથી કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. હમણાં ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. એમના બેબીના બાળકો પણ ઓસ્ટ્રેલિયા છે એટલે 4 મહિના ત્યાં જઈ આવ્યા. હા અમે આવ્યા હતા ને પ્રસાદ લેવા. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. આ ગાંધીનગર જ છે વિવેક પ્રભુ. એ ગાંધીનગર જ.
આ જોયું ચોખ્ખા છે ને એમાં ફૂગ નથી વળી ને લાડુ પ્રસાદ આમ ગણેશ ચતુર્થીનો પ્રસાદ છે લાડુ પ્રસાદ ઓમ ઓમ હવે આવશે વિજયાદશમી જસુ પ્રભુ હવે વિજયાદશમી આવશે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ 2/10 ગાંધી જયંતિ પહેલું ગણેશ ચતુર્થી થઈ ગયું પહેલું હવે બીજું 2 નંબર હવે વિજયાદશમી દશેરા એટલે સવારે 7 થી હોય પછી 2 કલાક તત્વબોધ અને પછી ભોજન પ્રસાદ 11 વાગે સવારે 7 વાગે સમજાય જશો સવારે 7 વાગે ચા પાણી નાસ્તો પછી 9 થી 11 તત્વબોધ અને પછી ભોજન પ્રસાદ આવા 17 વાર્ષિકોત્સવ છે આમાં આખા વર્ષના પછી દિવાળી પછી બેસતું વરસ એ ઉપરથી પકડજો એટલે પડીનો બહાર ન નીકળી જાય ઉપરથી પકડો જો પડી ન જાય દિવસે પણ કોઈ જવાનું પસંદ ન કરતો કે સ્વામીજી કે અમારે અહીંયા જ રહેવું એવું બોલે ને એમ કે શું કીધું દિવસે પણ બીવે બધા દિવસે પણ એ જંગલમાં કોઈ પણ વ્યક્તિ દિવસે આવતા પણ એને ડરે બીવે એમ કે ત્યાં સ્વામીજી ઉતરે અને સ્વામીજી કે અમારે અહીં જ રહેવું છે એમ બોલે એમ બોલે એમનો ડેલી સંપર્ક હતો હા હવે લઈ પેલા પ્રભુ અમુક લાડુમાં સામાન્ય આવી ગઈ છે ફૂગ જેવું કાઢી નાખો હા એટલે નિકાલ કારણ તે દિવસ જ હતી થોડી આપણે કાઢ્યા કે નહીં? આ એમને ફૂગ વગર ના આપ્યા જોયા બાળ ગોપાલ ને આપ્યા ને એમાં 10-15 લાડુ અલગ કાઢ્યા હતા કેમ કે એમાં ફૂગ હતી એટલે કાઢ નાખે હા કાઢી નાખ્યા એટલે એવા કોઈને આપવાના નહીં હા એ કાઢ નાખવાના એ કોઈને આપ ધીરે ધીરે કરી નાખે ચાલે હા, હવે આપ રખાઈ નહીં હે હવે ધીરે ધીરે કરી દેવું રખાઈ નહીં સમજે તમે સમજ્યા એમને આપી દો એમ કે છે આપો આપવા જ પડે ને ફૂગ વગર ના આપો ફૂગ વગર ના આપો આપણે તો 0-0 કરવું જ પડે ને ફટાફટ તમે તમારો આદેશ છો ને આપો બધા બધી હે બધા બધી વધારે આપો વધારે એટલે એમને 21 આપો 21 અરે પણ ફટાફટ તમારો આદેશ કૂતરા પ્રભુને ના અપાય અગાઉ આપણે આપ્યા હતા કૂતરા પ્રભુ બધા બહુ બીમાર હા કૂતરા પ્રભુ ડોક્ટર બોલાવે એમને એમને છે ને ઘી તેલ વાળું ન અપાય નહીં તો એને અને કૂતરાને અતિશય જીતેલ વાળું કહી દે એમને રોગ થાય ઓ પ્રભુ આ નાખી છે મોમા પ્રભુ ના હે ના કે ના ના કરે નહીં બગડે બધા નહીં મંગળાચરણ કરવું જ પડે ને અરે પણ અરે બગડે છે તમે મામા પ્રભુ પ્રભુ એમ કે છે કે બગડે પહેલા બધાને હા સારા સારા લઈ જાય અને સારા વસ્ત્રમાં એ ફૂગ વગર ના આપજો 21 આપો 21 બધાને ઘરે પહોંચાડજો ગઈ વખતે રહી ગયા હોય એને આપજો હવે જમવામાં તમે લોકો લેજો બધા જમવામાં બધા બપોર લે બપોર સાંજ 2 ટાઈમ પૂરા કરી દે જમવામાં લેવાય એ રહેતા હોય બધા ભાઈકો જ છે એ પછી લઈ શકે હમણાં આપ્યા ફૂગ વગર ના આપ્યા છે ને જુદું તપેલું જુદું છે જોઈને આપ્યા જોઈને આપ્યું જોઈને પણ ખરેખર લાડુ પ્રસાદ 15 દિવસ સુધી ન બગડે આ બગડે એનું કારણ શું જો એમાં પાણી ન નાખે ને તો ન બગડે એટલે એમાં પ્રભુ આ લોકો લોટ બાંધવામાં ઘણી વખત પાણીની માત્રા નાખતા હોય ને કેમ પીંડિયા વાળું તો પાણી તો શિવરાવાળા લાવે છે હા અથવા છગન પ્રભુ લાવે છે તો 15 દિવસ સુધી નથી બગડતા બગડતા તો બનાવવામાં કંઈક ગફલત છે ગમે તે હા ગમે તે કોઈ બનાવવાની પદ્ધતિ હા બનાવવાની રીત ખોટી છે હા આટલા દિવસમાં 27મી તારીખે તો
હાલ આપણે બહુ 27, દિવસ 28, 29, 30, 31, 4 ને 3, 7 અઠવાડિયું જ થયું. તો ભૂલ છે કઈ? ભૂલ છે, મિસ્ટેક છે. પાણીની માત્રા વધારે નાખી દીધી હોય. શું મિસ્ટેક? પાણી નાખે? અમે એટલે પાણીથી તો પિંડિયા બંધાય પણ આવું કાયમ ના થાય. દર વખતે અમે ના ના, જે 15 દિવસ રહે છે એમાંય પાણીથી બાંધે. પછી અમને એવું બને એ તો લાડુ પહેલા જ્યારે મુઠિયા બનાવે એ તો પાણી ગરમ કરીને બાંધે જ ને લાડુ. ના ના, પણ તો કઈ 15 દિવસ ચાલે છે. હા. એ કેવી રીતે? અને આ કેવી રીતે અઠવાડિયામાં બગડે? કઈક લોચા પહેલા જ પ્રભુ હતા પિંડિયા તો ગરમ ગંગાજળથી જ બાંધે એ પછી તળાય બરાબર સરસ. એટલે કઈક બીજી પણ ભૂલ હોય છે. એટલે મિસ્ટેક શું છે? મિસ્ટેક શોધવી પડે. પાણીથી જ બગડે. જો પાણી વગર બનાવ્યો હોય ને તો ન બગડે. પાણી હોય ને અંદર તો જ ઘીની બગડે. વસ્તુ એવું કહેવાય પ્રભુ કે 1 મહિના સુધી ના બગડે. તેલની વસ્તુ હા. 15 દિવસમાં બગડી જાય પણ ઘીની વસ્તુ 1 મહિના સુધી રહે. હા, આ તો અઠવાડિયું જ થયું. તોય પણ ઘણા વ્યાપક આપી દીધા. પછી લોટ ખોરો સમજ્યા વિવેક પ્રભુ? ભાઈકો ઓછા ઘણા વ્યાપક આપી દીધા. આપણે તો રે નહીં હતું પણ ભાઈકો ઓછા એટલે એમના બાળકો પણ કાલે આવ્યા હતા. હા. એટલે 90 હતા. એ બધાને આપ્યા. પછી ત્યાં નદી કિનારે પ્રસાદ હતો, હા 200 આપે. ત્યાં 200 આપ્યા હતા. આ લોકોને 100. 90, 100. એટલે વ્યાપક થઈ ગયું. પછી અહીંયા આપી આવ્યા બધે. હા અહીં બધા દરેક ઘર 100 દીઠ આપી આવ્યા. 100 એક એ આપે. પછી જે લોકો પ્રસાદ સેવા હતી એ લોકોએ હા, લઈ બધા લઈ ગયા. એટલે આમ સદુપયોગ તો થઈ ગયો છે. કારણ કે 1100 જેવા હતા ને, એટલે બધા આમ કોઈ હવે થોડા જ રહ્યા. મિસ્ટેક થઈ હોય કોઈ બને એટલે હવે આ પતાવી દો. કાલે સવારે આપી દેવાના. આપી દે. તમે લોકો પ્રસાદમાં લઈ લો એટલે બગડે નહીં. સવારે નાસ્તામાં આપી દો. બરાબર? સ્વાભાવિક ના પાય. હા, હવે સવારે હવે બધાને આપી દો. તમે લો, અત્યારે તમે લઈ લો. પ્રભુ અમે લાડુ ખાઈને 4 દિવસ સુધી ખવાય જ નહીં. ગળમાં કોઈ ગળ્યું નથી ખાતું. નહીં? ના ગળ્યું નહીં ખાતું. અને આ રામજીપુર કોઈ રામાપુર નહીં. મારે કોલેસ્ટ્રોલ ને એવું છે એટલે હું લે નથી. નાના બાળકો લે ને બાળક કોઈ નહીં ગળ્યું નહીં લે. તો રામાપ્રભુ એ નહીં. હવે તમે લોકો લઈ લો. એટલે વપરાઈ જાય 2-3 દિવસમાં નિકાલ થઈ જાય તો અને આવતા બધા ભાવિકો ખવાઈ જશે. ભાવિકો આવતા હોય ને આપી દો. હા સવારે બધા આવે ને જે 25-30. સવાર સાંજ. હા ફૂગવાળા નહીં આપવાના. ફૂગવાળા હોય ને કાઢ ખેતીવાળા તો નાખવાના. ખાતા જ નથી. જવાન પ્રભુ ને ગોવા પ્રભુ કયો લી તે તો એક જ ટાઈમ જમે. ફૂગવાળા કાઢ નાખવાના. અને આ એક લાડુ એટલે આપણો 4 લાડુ બરાબર. પેલા પ્રભુ આવડા હોય ને આ તો આવડો મોટો એક લાડુ. 150 ગ્રામ. હા. એ જરા ફોન લગાડજો સુશીલ પ્રભુને. લગાવો. જે બાકી હોય એ બધાને પણ આપજો. જેને આપ્યો હોય નહીં અપાય. 38. હા. 38. હા, એટલે બધાને આપજો. વ્યાપક. ઓમ. એમ્બિશન એસએલ તમે થોડી જ લેવા હતા? પૂરી થઈ ગઈ આજે? હા, આજે પૂરી થઈ ગઈ. અંદર કોથળીમાં નહોતી. ઓછી લાવ્યા હશો. હા, એટલે આ હર્ષદ પ્રભુ લાવ્યા આજે. અમે તેના માટે જે મોકલ્યો હતો, ફોટો મોકલીને ફોન કરી, એટલે 3 સ્ટ્રીપ લાવ્યા છે. એટલે હવે 30 દિવસ ચાલશે. ફ્લાઇટ ડેટ છે ને? હા. તમને એવું યાદ છે કે વધારે લાવ્યા હતા એમ્બિશન એસએલ કે ઓછી? હે? તો પછી ક્યાં ગઈ? તો અમારે નીકળી નહીં. એ અંદરથી એ કોથળીમાંથી નીકળી નહીં. એટલે ક્યાં બીજે મુકાઈ? અલગ મુકાણી છે?
હા તો એમાં કેમ અમને દેખાણી નહીં? તમારે જોવામાં કઈ ભૂલ થાય છે? જો તમે કેટલી લખી હતી, આજે પૂરી થઈ ગઈ. એની સ્ટ્રીપ ઓછી લખી હશે કદાચ. ચાલુ નહીં રાખવાની? અહીં તો વિટામિન B12 છે ને, ચાલુ જ રખાય ને. એ તો B12 તો લેવાય. પણ તમને એવો ખ્યાલ હશે કે ચાલુ નહીં રાખવાની એટલે કદાચ તમે ઓછી લાવ્યા હોય, એવું હોય. તે કાંઈ વાંધો નહીં, તો શું વાંધો? આવી ગઈ હવે તો ત્રણ સ્ટ્રીપ આવી ગઈ. એકમાં 10 હોય એટલે 30 છે, એટલે 30 દિવસ ચાલે. એટલે તમને એવો ખ્યાલ હોય કે વધારે ન લેવાની હોય તો એ પ્રમાણે ઓછી માપમાં લાવ્યા હોય. કેટલી લાવ્યા હતા? ચાલુ રાખવાની. એમ નહીં, તમે વધારે લાવ્યા હોય તો પછી અમારે કોથળીમાં અમને મળે ને. તમારા બિલમાં જુઓ છો, બિલમાં મળશે. બિલ રખાય, બિલ કોઈ દિવસ કાઢી ન નખાય. ન કઢાય, બિલ તો રાખવું જ પડે ને, આવું કન્ફર્મેશન થાય ને. હા તો હશે ને. તો પછી તો તમે નોંધ, તમારી નોંધ પણ હશે ને, તમારી નોંધમાં હશે ને, દરેક દવા લખી હશે કે આટલી એટલી લાવવી. તો એમાંય લખ્યું હોય, એમાં લખ્યું હોય ને. તો તમને આઈડિયા હશે ને, તમને આઈડિયા હશે ને કે ભાઈ 1 કે 2 સ્ટ્રીપ કેટલી લાવ્યા, એકાદ સ્ટ્રીપ લાવ્યા કે કદાચ એકાદ સ્ટ્રીપ લાવ્યો હોય, 1-2 સ્ટ્રીપ વધારે ન લાવ્યો. એટલે નહીં લખ્યું હોય, નહીં લખ્યું, આગલી ચાલતી હશે અને પૂરી થઈ ગઈ હશે લિસ્ટમાં. હા એટલે લાવ્યા નથી એમ ને, લિસ્ટમાં રહી ગઈ છે. હા પણ આમાં આવી ગઈ હવે ત્રણ સ્ટ્રીપ આવી ગઈ છે એટલે હમણાં નહીં લાવવાની. આ તો આ 3 સ્ટ્રીપ છે તો 1 મહિનો ચાલે ને. તો બીજી લાવવાની છે 2 મહિના. એટલે અત્યારે એટલે આગલા લિસ્ટમાં નહોતું લખવાનું રહી ગયું એટલે નથી આવી ને, બરાબર ને? એટલે આજે પૂરી થઈ, બરોબર છે ને? બરોબર, લાવવાની રહી ગઈ, બરોબર. પણ આ હર્ષદ પ્રભુ સેવા લેતા નથી, એને 2 છોકરા પરણાવવાના છે ને. એ નથી બોલતા. પણ એ કે તમારા જેવા સક્ષમ ન હોય તો પછી સારું. શું કીધું? હા આપવાનું કે થોડો આવું ડૂબી જાય એવો નહીં એમ. સારું ચલો, બરોબર છે. ચલો કન્ફર્મ થઈ ગયું ને, એટલે લિસ્ટમાં નહોતી લખી, હમણાં ચાલુ કરી એટલે આગળની જ પૂરી થઈ, બરાબર ને? બરાબર,
એકાદ 2 સ્ટ્રીપ લાવ્યા. ચલો ઓમ બધું આનંદ મંગળ. મેઘરાજ અને મેળ છે નથી. ઓમ ઓમ ઓમ. અને નવું બધું બનાવવા આપ્યું છે બેનર નહીં આવ્યું. આપી દીધું હા પહોંચી ગયું હે બપોરે બપોરના પ્રસાદમાં છેલ્લે જીભ નીચે આ છે ને આખું હા, એ ચાલુ કરી હવે પેલી પૂરી થઈ એટલે એને કીધું તું ને એ પૂરી થઈ ગઈ ને તમે બધું જોયું હતું ને બોક્સ એનું છેલ્લું હતું એ પૂરી થઈ ગઈ એટલે આ ચાલુ કરી દીધી A to Z. એને કીધું તું ને એ પૂરી થાય પછી આ ચાલુ કરજો નહોતું કીધું? એ તો પડી જ છે આગળની એ તો પડી જ છે એ ચાલુ કરી છે એ તો છે હે અત્યારે છે એમ કહેવાનું છે. અત્યારે તો લાવવી પડે એવું નહીં હોય. એક ચાલુ પત્તું છે બીજું અંદર છે. સારું ચાલો એટલે પેલું મોકલી દીધું ને બેનર અને એ બનાવી દેવાનું બે વચનામૃત અને સ્ટીકર બનાવી દેવાનું. ઓમ ઓમ ઓમ. આ મામા પ્રભુ છે ને જેમ એ મકાનનું રિનોવેશન કરે એમ અમારે આનું રિનોવેશન કર્યું. આ વચનામૃત આનું રિનોવેશન કર્યું. જોયું તું મેં વ્યાપકમાં આવેલું છે નથી જોયું? જોયું હશે નથી જોયું? તમે જોયું નથી જોયું? આનું રિનોવેશન કર્યું આનું. આમાં થોડો ટાઈમ બદલે 1 કલાક વોક કરવાનું બદલે સવારે મોર્નિંગ વોક સાંજે ચાલવાનું એવું એ સિવાય બીજું પણ નીચે એડ કરે. એ સિવાય નીચે પણ બીજું એડ કરે. નો માયા લપન છપન બિઝનેસ છે ને એની નીચે પાછું લખ્યું છે નો કૃત્રિમતા ઔપચારિકતા આડંબર બિઝનેસ. એટલું જ નથી બીજું લખ્યું છે હા ઓમ ઓમ ઓમ. અને આમાં હું બધું આનંદ મંગળ છે. ઓમ ઓમ ઓમ. એમાં હું લખી બધું બનાવી દો બરાબર. પેલું ફોલ્ડર બનશે ને ફોલ્ડર પછી પરફેક્ટલી નેચરલ પરફેક્ટલી સરળ. એટલે એકદમ મજબૂત થશે ને એનું લેમિનેશન વાળું. આપણે વાળીએ તો જલ્દી ફાટી તૂટી ન જાય એવું એવું છે ને. મજબૂત ટકાઉ સંતોષકારક. અને પરફેક્ટલી સરળ અને સરળ. ઓમ ઓમ ઓમ. એક મિનિટ આજે બનાવ્યું ને એટલે આપણે કિરીટ રૂમ પૂછવું નથી ને વોકિંગ ટાઈમ મોર્નિંગ વોક ઇવનિંગ વોક ટાઈમ છે એ ચાલશે કે એ બરાબર કે ગમે વોકિંગ તો ગમે ટાઈમ બરાબર છે ને. એમાં એવું ન હોય ને કે બહુ વહેલી સવારે કરવું કે સાંજે અમુક ટાઈમે કરવું એવું નથી. દેવોએ પુષ્પ અમી ચટણા થાય. તો 9 થી 10 અને 9 થી 10 અને 4 થી 5 માં તો ઉનાળામાં તો ગરમી હોય ને કેમ શિયાળો આવે ને શિયાળો આવે ને શિયાળો હવે શિયાળો આવે પણ અહીં તો વૃક્ષો ને બધું ખેતરો ને બધું ઠંડક જ છે ને. હા ચાલે ચાલે અને અમે તો ઉપર લોબીમાં એટલે સીધું જ છે ને એટલે ટાઇલ્સ છે એટલે એમાં સીધું બરાબર છે અંદર જ વોક કરીએ છીએ. ટાઈમ બરાબર બરોબર બ્રેકફાસ્ટ પછી ચાલુ ટાઈમ બરાબર બરાબર ઉનાળામાં હા પ્રભુ અમે કેવું છે આપણે તો બહુ વહેલું સવારે અંધારામાં ચાલવામાં ના આવે. સવારે બ્રેકફાસ્ટ બહુ પછી વહેલું ચાલવાનું હોય એટલે કાં બરાબર વોકિંગ કરવું જ જોઈએ. અંધારામાં ચાલવું હા એટલે બરાબર કાં ટાઈમ બરાબર બરાબર. 9 થી 10 4 થી 5 બરાબર ચાલે ચાલે સાંજના બધા વોકિંગ કરતા જ હશે. તો ઉનાળામાં આ ના ચાલે આ ટાઈમ 9 થી 10 ચાલે ચાલે પ્રભુ ચાલે. વહેલું ઉઠી શીતળતા હોય આપણું કે જે ચાલે હે? અંધારામાં ચાલવું એના કરતાં બરાબર વહેલા ઉઠી અંધારામાં ચાલવું એના કરતાં બરાબર કેમ 9 થી આ કે બદલવાનું છે 9 થી 10 ને 4 થી 5 ના ચાલે ઉનાળામાં. પ્રભુ 7 થી 8 તો આપણો સત્સંગ નહીં આ 8:30 સુધી 8:30 સુધી તો તત્વ બહુ ચાલે. 9 થી 10
9 થી 10 કાંઈ તાપ ન હોય અને 4 થી 5 બરાબર છે. બરાબર છે. પછી નમતો પોર કહેવાય ને. હા નમતો પડશે આપણે સવારે પેલી તો વરસાદ હોય. ના ના 4 થી 5 એટલે પંખા હોય ને, ચાલે ચાલે. પંખા હોય અને છાંયો હોય ને. તો પછી 5 થી 6 કરાય સાંજે. પરસે લેવાનું હોય. 40 પરસે લેવાનું. 4 થી ચાલે 5 પર પ્રસાદ ના લેવાય. એ નમતો પોર કહેવાય. હા ચાલે પછી ચાલે ચાલે ઉનાળામાં ચાલે, પછી આરામ કરે પછી પ્રસાદ લે. ત્રણેય ઋતુમાં ચાલે, ત્રણેય. ત્રણે ચાલે ચાલે તરફ પ્રસાદ ના લેવાય. ચાલે ચાલે બરોબર બધું શેડ છે ને અંદર જે આપણે રૂમની બહાર હા બધું રોંગ બધું છે ને ટાઇલ્સ છે ને બધું એમાં ખુલ્લામાં ચાલીએ છીએ અને પંખા ચાલુ હોય શું ચાલે ચાલે. ટાઇલ્સ ઉપર જ તો ચાલવાનું, ઉપર જ ચાલવાનું છે ને, બહાર નહીં. હે ધાબા ઉપર નહીં. નીચે અરે નીચે નીચે જ ચાલે. આ તો ત્રણેય ઋતુમાં ચાલાય ને. બરોબર હા નીચે છે ને આખું ફૂલ લેન્થમાં છે. હા આજે ચાલ્યા ને આજે અમે ચાલ્યા ને 4 થી 5. બરાબર. હા હવે ધાબુ છે અને પેલા શેડ પણ છે પતરાનું અને પંખા પણ છે. બરોબર ટાઈમ તો બરોબર એટલે ત્રણ ઋતુમાં ઉપર ટાઇલ્સ ઉપર સીધું ચાલવા મળે. ચાલે પછી ઘડીક વિશ્રામ લે, બરોબર ને? પછી પ્રસાદ લે. પછી લેવા બરોબર એટલે ત્રણેય ઋતુમાં ટાઈમિંગ બરાબર છે. બરાબર? 5 થી 6 5 થી 6 પર તરત ના લેવા પછી સ્નાન હોય હા. ત્યાં તો બરાબર બરાબર. ચાલે પછી ઉપર પ્રભુ જ ચાલવાનું. હા સ્નાન હોય ને સ્નાન પાછું સાંજે ના ના બીજા તો શેડ્યુલ છે ને, બીજું હા ચાલે ચાલે. બીજું પેક શેડ્યુલ છે. 4 થી 5 પછી સ્નાન આવી જાય ને પ્રભુ પ્રસાદ લેવા. એ પછી તો જે પછી છે બરાબર છે માનજી. હા બરોબર પ્રભુના આખું શેડ્યુલ શેડ્યુલ પેક પ્રમાણે છે હા પેક છે નિત્યક્રમ બરોબર ડિનર અને ટાઈમ બરોબર છે. આ બરાબર. ઓમ 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 બરાબર. બરોબર પેલા કહું છે બાપી એટલે કે આ બે બાજુ બોલો કે થોડો લાભ મળે ને પછી મેં કે તમારે કેમ આમાં આમ સંતોષકારક મળે છે તમને? સરસ સરસ. એમનું પેલું એક સ્કૂલનું છે ને તે મેં આ વાત કરી છે પેલા તે સાહેબને એમને એક મંજૂરીનું છે ને 1 થી 5 ની એમ 1 થી 5 ની મંજૂરી મળી જાય એ માટે પ્રયત્ન નાના કરીએ બાળકોને ચાલે એટલે 1 થી 5 ની મંજૂરી લેવાની. કોને? આનંદ પ્રભુને એમને ભલે, આગળ. આગળ એમ ત્યાં નાના બાળ ગોપાલની જે સ્કૂલ છે ને એમને અરજી કરી હતી 2 વર્ષ અગાઉ પણ એ લોકોની મંજૂર નથી કરી કંઈ કારણોસર પછી એ પૂર્તતા થઈ ગઈ છે એટલે એમ કે સાહેબનું વાત કરી દઈશું એટલે એ કરી દેશે નાના બાળ ગોપાલ ક્યાં આગળ? ચાલે પ્રભુ. આનંદ તો 1 થી 5 ની. 1 થી 5 નીકળી જાય. હા તમે નીકળો. લાડુ પ્રસાદ વ્યાપક આપજો. હને એવું સારા આપ્યા છે ને, હવે વાપરી નાખજો. બધા આવે ને આપી દેજો. ગણેશ ચતુર્થી વ્યાપક થઈ ગઈ. હા કદાચ ઘરે ને ફળિયામાં સ્થાપન હોય ને ગણપતિ હા બહુ બાપા. હતું બહુ પ્રભુ આ બજારમાં ગામમાં સામે એટલે એટલે હા. પૂર્ણ 400 જ આવ્યો. ઓછા ભાઈ કોઈ. બધાના ઘરે સ્થાપના હોય ને ગણપતિ. દરેકના ઘરે સ્થાપના ઘરે હા, સ્થાપના હોય પછી ફળિયામાં હોય. વડિયા આપણે 3 ઉત્સવો વધારે રહેવાના. 17/5, વ્યાસ પૂર્ણિમા અને બેસતું વર્ષ. આ 3 ઉત્સવો ના ના મહાશિવરાત્રી, રામનવમી એમ તો બધામાં ને. આ તો આ વખતે જ એવું બન્યું બધાના ઘરે સ્થાપના બધામાં આવે. હતી. ગામમાં હતી. આ 3 ઉપર તો વધારે ફોકસ ના ના બીજા બધામાં હતા નથી. એટલે અમુકમાં જ ઓછા આવે. જેમ કે દત્ત પૂર્ણિમામાં માપના આવ્યા હતા, આમાં માપના પણ સિહોરાના મહાશિવરાત્રી, ઓછા હતા ના ના રામનવમી, જન્માષ્ટમી આ વખતે સિહોરાના ઓછા ભાઈ રખેલા ઓછા રહ્યા. રખેલા રખેલ ગામમાં હતું ને, ગામમાં હતું ગામમાં વરઘોડો હતો ઘરમાં ને ગામમાં બધું હોય. ના કરશો. રખેલ વારે ના આવ્યા આ વખતે. હું વસ્ત્ર